વચનામૃત પાન 372 પત્રાંગ 449 મુંબઈ જેઠ સુદ 11 શુક્ર 1949. જ્ઞાની પુરુષના સમાગમમાં અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો એવી સહજાકાર પ્રવૃત્તિ છે જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવા કામોનું કારણ પડે ઉદાસીન ભાવે પ્રતિબંધ રૂપ જાણી પ્રવર્તવું ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. કે ઘરનું કામ હોય કે કોઈ સમાજનું હોય, જ્ઞાતિનું હોય કે બીજા તેવા વેપાર વગેરેના કામો કરવા પડતા હોય તો ઉદાસીન ભાવે વૈરાગ ભાવ સહિત આસક્તિ રહિત પ્રતિબંધ રૂપ જાણી પ્રવૃત્તિઓ ઘટે છે. આ મને પ્રતિબંધ છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. એટલે વ્યવહારને ગૌણ કરવો મુખ્ય નહીં અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. એ પ્રવૃત્તિ કોઈ કાળે ઘટે નહીં. જો ઓછી ન કરવી હોય તો આપોઆપ કઈ પ્રવૃત્તિ ઓછી થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોક સંજ્ઞા, ભોગ સંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. અનેક પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારે જગતના જીવો આત્મ સ્વરૂપને વિચારે છે. તેમાં લોક સંજ્ઞા, ઓક સંજ્ઞા કે અસત્સંગ એ મુખ્ય કારણો છે. અને જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ પણ મોક્ષ નથી. લોકો જેમાં કલ્યાણ બતાવે, લોકોના કહ્યા પ્રમાણે લોક સંજ્ઞા એટલે લોકો ઘણા બધું કરતા હોય તેમાં આપણે કરવું કે જેથી આપણો પણ મોક્ષ થાય. તો કે એવી નિસત્વ એટલે સાર વગરની લોકો જે બતાવે એવી ક્રિયા જપ હોય કે તપ હોય, જપ કરવાનું કે કોઈ તપ કરે, એ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી અને પરંપરાએ પણ મોક્ષ છે. કે ભાઈ હમણાં મોક્ષ નથી તો પછી તો થશે ને? તો કે ના, પછી પણ નથી. કેમ કે માર્ગ જ વિપરીત છે. જ્યાં આત્માર્થનું લક્ષ્ય જ નથી તો આત્મશુદ્ધિ ક્યાંથી થાય? નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના અને નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસદ ગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય આવો દુર્લભ છે, બહુ દુર્લભ છે. એના વિશે પત્ર સુદામાં જણાવે છે. 676 પેજ ઉપર કહ્યું છે, કે સત્સંગની ભાવના રાખવી. પત્રાંગ 812 સત્સંગની ભાવના રાખવી પણ ઉતાવળ કરવી નહીં. સત્સંગના વિયોગમાં સત્સંગમાં જ ચિત્તવૃત્તિ રહે તો તે સત્સંગ તુલ્ય છે એમ પરમ કૃપાળુ દેવે કહેલું છે. જી
સત્સંગનો વિયોગ છે. છતાં આપણી વૃત્તિ હંમેશા કે આપણને સત્સંગ ક્યારે થશે, સત્સંગમાં ક્યારે જઈશું, એવી જો નિરંતર ભાવના રહેતી હોય સત્સંગના વિયોગમાં પણ, તો પણ તે સત્સંગ તુલ્ય છે. એમ પરમ કૃપાળુ દેવે કહેલું છે જી, જે પ્રારબ્ધ બાંધેલું હોય તે આવી પડે ત્યારે કંટાળવું નહીં, પણ સુરવીરપણે વેઠી લેવું. સ્વપ્ન જેવી વસ્તુઓમાં વિકલ્પો ન કરવા, બધું જવાનું છે. જેની સારી ભાવના છે તેનું સારું જ થવાનું છે. સત્સંગના વિયોગમાં અસત્સંગથી ભડકતા રહેવું. સત્સંગ નથી તો ગમે તેનો સંગ કરવો નહીં. સત્સંગના વિયોગમાં અસત્સંગથી ભડકતા રહેવું. ઠામ ઠામ અસત્સંગના પ્રસંગો આ કાળમાં બને છે. ઠામ ઠામ ઠેકાણે ઠેકાણે અસત્સંગના પ્રસંગો આ કાળમાં બને છે. તેથી જાજુ સમજવાની ઈચ્છાએ વિશે જાણીએ, આપણે કંઈ ને કંઈ સારું જાણીએ. જાજુ સમજવાની ઈચ્છાએ અસત્સંગ ન ઉપાસો. કંઈ નહીં તો મંત્રની માળાઓ ફેરવાશે તો તે પણ પુસ્તકની ગરજ સારે તેમ છે. માત્ર જીવને સત્શ્રદ્ધાની જરૂર છે. સમ્યક જ્ઞાન આપણે મેળવવા માટે ગમે તેનો સંગ કરીએ તેમાં આપણું કલ્યાણ નથી. એના કરતા માળા ફેરવાશે તોય કે કલ્યાણ થશે. કંઈ નહીં તો મંત્રની માળાઓ ફેરવાશે તો તે પણ પુસ્તકની ગરજ સારે તેમ છે. માત્ર જીવને સત શ્રદ્ધાની જરૂર છે. સાચી શ્રદ્ધા જોઈએ. અને ત્યાં સત્સંગમાં જઈએ ને જેમ દિવાળીબાઈ જયસિંહભાઈને કહ્યું તેમ કંઈ આપણને બે વાક્ય કોઈ બીજા કહી દે એટલે આપણી શ્રદ્ધામાં ફેર પડી જાય તો મોટું નુકસાન થઈ જાય. પોતાની તો કોનો સંગ કરવો? પોતાની દશા કરતાં ચડિયાતી દશા હોય તેવાનો સત્સંગ કામનો છે. એક તો પોતાની દશા કરતાં ચડિયાતી જેની દશા હોય તેવાનો સત્સંગ કામનો છે. બીજો તેવો જોગ ન હોય તો પોતાના જેવી છૂટવાની જેની ઈચ્છા છે તેનો સમાગમ પણ હિતકારી છે. આપણા કરતા વિશેષ જાણકાર હોય, ભક્ત હોય, ભગવાનની ભક્તિનો રાગી હોય તો એનો સમાગમ વધારે હિતકારી. અને તેવો જોગ ન હોય તો જેની આપણી જેમ માનો કે છૂટવાની ઈચ્છા હોય તેવા જીવોનો સમાગમ પણ ઠીક કયો છે. તેવો જોગ પણ ન હોય માનો કે તો પોતાને વિઘ્ન ન કરે પણ કહ્યું કરે તેવા જીવોનો સમાગમ પણ ઠીક કયો છે. કે આપણને વિઘ્ન ન થાય. કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો ભલે એની સાથે પણ આપણે સત્સંગ કરી શકાય. તેવો પણ જોગ ન હોય તો ઘેર બેઠા મંત્ર સ્મરણ કર્યા કરવું. પણ કુસંગતિની ઈચ્છા પણ ન કરવી કે ભાઈ કંઈ નહીં, આપણે તો ત્યાં જઈએ સાંભળીએ, સારું સારું લઈ લઈશું, ખરાબ હોય તો છોડી દઈશું. પણ આ જીવને સારું શું ખોટું શું ક્યાં વિવેક છે? પણ કુસંગતિની ઈચ્છા પણ ન કરવી. આ સમજવા જેવી વાત ભગવાને કહેલી છે જી. આ સમજવા જેવી વાત ભગવાને કહેલી છે જી. એ લક્ષ્ય રાખશે તે આ કાળમાં ઠગાશે નહીં. આ લક્ષ્ય રાખશે તે આ કાળમાં ઠગાશે નહીં. બસ ઠેકાણે ઠેકાણે ઠગાય એવો યોગ છે. અને આ જીવને કંઈ નહીં તો આપણે કંઈ સાંભળીએ તો ખરા, ગમે તેનું હોય ને એમાં શું એમ જીવને રહ્યા કરે. પણ પોતામાં આવી વિવેક બુદ્ધિ છે નહીં કે ભાઈ એકદમ એને તારવી લે. જે માણસ હોય તે દૂધમાંથી દૂધ પી લે, પાણીને છોડી દે. પણ એવી વિવેક દ્રષ્ટિ આપણને પ્રગટી નથી કે ભાઈ આપણે તો આત્માને હિતરૂપ હોય બધું લઈ લઈશું, અહિતરૂપ હોય મૂકી દઈશું. પણ મોટા ભાગે ઠગાવવાનો જોગ છે. અને કૃપાલ દેવે શું કહ્યું? મોટામાં મોટો કુસંગ કોનો છે? કુગુરુનો.
એ આપણને ધર્મના નામે છેતરી જાય છે. આ પ્રમાણે અહીંયા કહ્યું. ફરી એક બીજા પત્રમાં કહે છે 775 પાન ઉપર જણાવે છે આ જયસિંહભાઈની વાત કરી એમાં કે પરમ કૃપાલદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા 991 પત્રમાં કહે છે પત્ર સુધામાં. ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, જયસિંહભાઈ શેઠ, અને અતિશય ધારી પરમ કૃપાળુ દેવની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન ધરાવતા થયા. કૃપાલીની ચમત્કૃત વાણી અને મનના ભાવો પણ બધા કહી દે એટલે શેઠને એવું થયું કે આ તો કોઈ જબ્બર પુરુષ છે, અમારા મનમાં શું છે એ પણ કહી દે છે. એટલે એમના પ્રત્યે બહુમાન થયું. તેમના ગચ્છના દિવાળીબાઈ આરજાને પણ તેમણે પરમ કૃપાળુ દેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે, તે તો અમારા મનની વાતો જાણીને કહી દેખાડે છે, અમારા મનમાં શું છે એ પણ કહી દે છે. એવા એક મહેમાન મુંબઈથી અમારા ઘરે આવ્યા છે. પરંતુ વિચક્ષણ આર્યા સાધ્વી સમજી ગઈ કે તે સાધુઓ કરતા તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. એટલે અમારા કરતો એ શેઠને એમના પ્રત્યે વધારે આકર્ષણ થયું એમ લાગે છે. એટલે તેથી અસત્સંગ રૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષોભક્ષમ હોય પણ આખરે તો તે સંસારી જ ને, ગમે એટલી વિદ્વતા હોય પણ છે તો સંસારી જ ને, કે સાધુનો વેશ તો નહીં જ ને. ગમે તેવો ક્ષોભક્ષમ હોય પણ આખર તો તે સંસારી જ ને. સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી હોય? સાધુપણું લીધું ને તો પૂજ્યતા ક્યાંથી હોય? સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી હોય? આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. આટલી જ વાત. સાધુપણા વિના પૂજ્યપણું ક્યાંથી હોય? આટલી એક ઝેરની કણી તે શરૂઆતની શેઠની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. પછી ઘણી વખત પરમ કૃપાલ દેવને મળેલા, તેમને જાતે પીરસી તેમને જમાડેલા, પણ અસત્સંગનું ઝેર ન ગયું. અંદર એક કણી નાખી દીધી, એ કામ કર્યા કરે. પછી ભલે ને કૃપાલ એને જમાડ્યા, ઘણી વાર મળ્યા, પણ અંદરથી તે ભાવ જાય નહીં. કે ગમે તેવા છે, વિદ્વાન છે, પણ સાધુ તો નહીં જ ને, દીક્ષા તો નથી લીધી ને. એટલે એ જ ભાવ મનમાં રહ્યા કરે. એટલે એમને ઝેરનું એ કેણી ન ગઈ, સામાન્યપણું થઈ ગયું. આપણા ઓળખીતા છે, મેલાપી છે, એવો ભાવ પરમ કૃપાલ દેવના દેવોત્સવ પછી પણ રહ્યો. આપણા મેલાપી છે, ઠીક છે, સારા છે, વિદ્વાન છે, પણ આ જ્ઞાની પુરુષે એ ભાવ ન થયો. પરમ કૃપાલ દેવે પરમ સુદ પ્રભાગ મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી. તેથી પ્રથમાવૃત્તિ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથની છપાઈ સંમત 1961. કૃપાલ એને ગયા પછી 4 વર્ષ પછી વચનામૃત છપાયું. તે શેઠને ભેટ મળી. એમણે સારા પૈસા લખેલા એટલે એક ભેટ મોકલી એમને, પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી. શ્રદ્ધા નથી, એનું મહાત્મ્ય નથી. એટલે એ કૃપાલના વચનો કબાટમાં જ રહ્યા. પણ ફરી સત્સંગનો યોગ, પુણ્યના ઉદય બન્યો, પ્રવૃત્તિનો યોગ બન્યો. પછી એમને ભાન થાય છે. ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ જણાઈ. તે મુમુક્ષુને કહેતા કે ભાઈ, ભૂલે ચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. કેમ કે એમને પ્રસંગમાં કહ્યું છે કે મારા તો 20 વર્ષ પાણીમાં ચાલ્યા. 20 વર્ષ પછી પ્રભુશ્રી મળે છે, એટલે મારી જિંદગી તો 20 વર્ષ તો નકામા ગયા.
એટલે ભાઈ ભૂલે ચૂકે પણ આ સત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીની કૃપાને પાત્ર થયા, નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનીષ ભાવ વ્યર્થ જતો રહે. આવો યોગ મળ્યા છતાં એક ઝેરની કણી નાખી બધું ધોવાઈ ગયું. પણ પ્રભુશ્રી મળ્યા પુણ્યશાળી, લખ્યું ને મહાભાગ્યશાળી, કે હાથમાંથી તક ચાલી ગયેલી છતાં પ્રભુશ્રીની કૃપાએ ફરીથી જોડાણ થઈ ગયું અને ઉત્તમ યોગ મળ્યો અને મનીષ ભાવ સફળ થઈ ગયો. પછી તો ખૂબ ભક્તિ આવી અને અહીંયા જ રહેતા. એકલા શેઠ હોવા છતાં એના 2-3 નોકરો એમની સાથે અહીંયા રહે. એમના પત્ની તો ત્યાં રહે, આવે 15 દિવસે આવે, બધા ખાધા ખોરાકના ડબ્બાઓ ભરી જાય, બધી સગવડ કરી જાય, પણ પોતે ત્યાં રહે અમદાવાદ. પોતે તો અહીંયા પ્રભુશ્રીના સમાગમ. પ્રભુશ્રી એકવાર બોલ્યા કે જુઠાભાઈનો હાથ કૃપાળુદેવે પકડેલો, એમના જ ભાઈ, અને એમનો હાથ અમે પકડ્યો છે, એમ કામ થઈ ગયું એમનું. અહીં તમે ન આવી શકો તો નાની ખાખરમાં રહેશો તો ત્યાં પણ સત્સદાનું પોષણ થાય તેવો યોગ તમારા પુણ્ય તૈયાર કરી રાખ્યો છે જી. ત્યાં પણ ભક્તિ સત્સંગ કરો છો એવા મુક્ષો છે તો નાની ખાખરમાં પણ સત્સદાનું પોષણ થાય તેવો યોગ તમારા પુણ્ય તૈયાર કરી રાખ્યો છે જી. વ્રત નિયમમાં તણાયા કરતા શ્રદ્ધા દ્રઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તો ઘાતિયા કર્મ મંદ થતા ઘણી નિર્જરા થશે. વ્રત નિયમથી પુણ્ય બંધાય તે અઘાતિયા કર્મની પ્રકૃતિ રૂપ છે. આ બહુ મોટી વાત છે. આખું જગત વ્રત તપમાં ધર્મ માને. ભાઈ ધર્મ કરો એટલે શું કરવું? તો કે વ્રત કરો, તપ કરો તો ધર્મ થાય. પણ આ કર્મ ગ્રંથ સિદ્ધાંતની વાત છે. વ્રત તપથી પુણ્ય બંધ થાય, પણ એ શું થાય, એને શું મળે? શાતાવેદનો લાભ થાય. એટલે વ્રત નિયમથી પુણ્ય બંધાય તે તો અઘાતિયા કર્મની પ્રકૃતિ રૂપ છે. શાતા કે શાતાવેદની તો અઘાતી કર્મ છે, વેદનીય કર્મ. જ્યારે વ્રત નિયમમાં તણાયા કરતા એટલે ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એટલે વ્રત નિયમ નથી કરવા એમ નથી કહ્યું. વ્રત નિયમ કરીને પણ કરવાની શ્રદ્ધા દ્રઢ છે, વાંચી વિચારીને. એ ન થાય ને માની લે હું તો વ્રત કરું, તપ કરું, પણ આ વાંચન વિચારથી શ્રદ્ધાને નિર્મળ ન કરું તો શું કઈ કામનું છે? એટલે કે મોક્ષના કામમાં ના આવે. એને એકાદ ભાવ દેવલોક મળે એનું ના નથી, પણ પાછી સંસારનો સંસાર જ છે. એટલે પુરુષ કે ક્રિયા કોઈ વાંજણી નથી, ફળ આપે, પણ અહીંયા તો મોક્ષ માર્ગમાં સહાયરૂપ થાય તે જ સાચી ધર્મ ક્રિયા. એ ફરીથી સંસાર જ લાવે એનું ફળ સંસાર જ થયું. આવા તો ઇન્દ્રિયના સુખો તો અનેક વાર ભોગવ્યા. વ્રત નિયમમાં તણાયા કરતા શ્રદ્ધા દ્રઢ કરી આત્મલાભ થાય, આત્માને કલ્યાણરૂપ થાય તેમ કરશો તો ઘાતિયા કર્મ મંદ થતા. આ દર્શનમાં કોની પ્રકૃતિ છે? મોહનીય કર્મની. મોહનીય કર્મ બંધ થાય શ્રદ્ધા દ્રઢ કરવા. અને મોહ નબળો થાય તો આ આત્માના ગુણોને ઘાતે એ મોહનીય મંદ પડે છે. અને આપણે સમ્યક દર્શનનું કારણ તો એ છે. એટલે શ્રદ્ધા દ્રઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તો ઘાતિયા કર્મ મંદ થતા ઘણી નિર્જરા થશે. વ્રત નિયમથી પુણ્ય બંધાય તે અઘાતિયા કર્મની પ્રકૃતિ રૂપ છે તેવું તો જીવે ઘણી વાર કર્યું છે. યમ નિયમ કહીએ તેમ બધું સાધન બાર અનંત કયો તેવું તો જીવે ઘણી વાર કર્યું છે. પણ ઘાતિયા કર્મનો ક્ષય કરવા તીર્થંકર જેવાએ લક્ષ્ય રાખ્યો છે. 12.5 વર્ષ ભગવાન મહાવીર
ઘરની સૌ સુવિધા છોડીને જંગલમાં ગઈને શું કર્યું? સારા 12 વર્ષ કંઈ ખાધું નહીં, પીધું નહીં, ઊંઘ પણ લીધી નહીં, સૂતા પણ નહીં, અને કોઈને ઉપદેશ પણ આપ્યો નહીં, કોઈ શાસ્ત્ર પણ લખ્યું નહીં, તો ભગવાને કર્યું શું? તો ભગવાને આ કર્યું. અનાદિકાલથી આ મોહનીય કર્મ, ઘાતિયા 4 કર્મનો મુખ્ય તો રાજા જેવો મોહનીય છે. એનો ચારિત્રમો તોડવામાં, દર્શનમો તૂટી ગયેલો એમનો, સમ્યક દ્રષ્ટિ તો જન્મથી જ હતા, પણ હવે કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. એટલે આડા આવતા કસાયો એને તોડવામાં રાત દિવસ પુરુષાર્થ કર્યો છે. આ મોહનીય કર્મને હણવા માટે રાત ને દિવસ મથ્યા છે. એક ક્ષણ પણ ઊંઘ લીધી નથી. ઊંઘ તો એ ઝબકાર આવ્યા 12.5 વર્ષમાં, એ કે છે 48 મિનિટ જેવા કઈ થયા, એ ઝોંકા આવ્યા. એ બાકી ભગવાન તો સુતા જ નથી. પણ એટલો બધો પુરુષાર્થ માત્ર આ ઘાતિયા કર્મને હણવા માટે કર્યો છે. વ્રત નિયમથી પુણ્ય બંધાય તે ઘાતિયા કર્મની પ્રકૃતિ રૂપ છે તેવું તો જીવે ઘણી વાર કર્યું છે. પણ ઘાતિયા કર્મનો ક્ષય કરવા તીર્થંકર જેવાએ લક્ષ્ય રાખ્યો છે તે જીવ ચૂકી ગણતરી થઈ શકે તેવી ક્રિયામાં રાચી. ગણતરી થાય. કેટલા ઉપવાસ કર્યા? માસ કમળ 30. ઓહો, ધન્ય છે, ધન્ય છે. આંબીલ કર્યા 500 આંબીલ કર્યા છે. ઓહો, ધન્ય છે. એમ મહાત્મ્ય મેળવવા માટે જીવ ચૂકી ગણતરી થઈ શકે તેવી ક્રિયામાં રાચી સાચી સમજણ કરવાનું ચૂકે છે તે લક્ષ્યમાં રાખશો. સાચી સમજણ કરો, કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તેમજ અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. આ સત્સંગને છોડો. આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે, અને સત્સંગનો આશ્રય કરવાથી અસત્સંગનું બળ ઘટે છે, અને તેથી જ આત્મવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. હવે ટૂંકામાં તમારા પત્રમાં જણાવેલા પ્રશ્નો વિશે લખું છું. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા. ત્યાં ઘણું જ સુખ છે. આ વિકલ્પ માત્ર દુઃખ છે. નિર્વિકલ્પ દશા તે 2 ઘડી સુધી ટકે તો શ્રેણી માંડવાથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. માટે અમુક કાળ લખ્યું છે. પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવા તેનું નામ વિકલ્પ નથી. તો શાને વિકલ્પ કહે છે? કે ભાઈ સ્વદ્રવ્યને પરદ્રવ્યને જાણવા માટે વિચાર કરીએ તે વિકલ્પ ન ગણાય. તો વિકલ્પ કોને કહેવા? તો કે રાગ દ્વેષ સહિત કોઈ પણ જ્ઞેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. રાગ દ્વેષ સહિત કોઈ પણ જ્ઞેય પદાર્થને જાણવામાં ઉપયોગને રોકવો કે ઉપયોગને અસ્થિર કરવો તેને વિકલ્પ કહે છે. વિતરાગપણે જો જાણે તો યથાર્થ જાણે છે. અન્ય જ્ઞેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. કોઈ એમ કહે કે છદ્મસ્તને ઉપયોગ તો જુદા જુદા જ્ઞેય પદાર્થોમાં પલટાયા કરે ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે? તેનો ઉત્તર, જેટલો કાળ એક પદાર્થમાં વિતરાગપણે જાણવામાં જાય તેટલો કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય. વિકલ્પ રહિત એટલે કે વિચાર નહીં તો કે પછી જડપણું પ્રાપ્ત થાય. પણ રાગ દ્વેષ વશ ઉપયોગ પલટાવે તે વિકલ્પ છે. વિતરાગપણે એક જ પદાર્થમાં ઉપયોગ સ્થિર કરે તો તે નિર્વિકલ્પતા છે. ફરી 783 પત્ર પેજ પર જણાવે છે,
પત્રાંક 1000 1000મો નંબર છે પત્રાંકનો. એમાં લખે છે, ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. બ્રહ્મચારી શું લખે? ગઈ સાલની પેઠે આ સાલમાં પણ તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છે જી. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું છે, તેમ કે હવે આપની આજ્ઞાથી હું ત્યાં બહાર જાઉં છું, આપની આજ્ઞાથી આ કામ કરું છું. એ આપની આજ્ઞાથી કરે છે કે પોતાની આજ્ઞાથી કરે? પોતાની મરજી પ્રમાણે કરવું છે, પછી નામ નાનીનું નાખે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી કે મારે આ કામ કરવું છે, એમાં આપની આજ્ઞા છે. પેલા પૂછો કે ભાઈ આમાં આ કરવું કે નહીં, અને હા કહે તો આજ્ઞા કહેવાય. તમે પહેલાથી આ હું કરું છું એમાં આપની આજ્ઞા છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી પછી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છે જી. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો, પણ હજી પરમ કૃપાળુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થી જણાતી નથી. તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે એમ જાણી આત્મ પરીક્ષા કરી પરમ કૃપાળુ દેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે જી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. જ્યાં આત્મજ્ઞાન નથી તે કેવા છે? પાણી વગરના કૂવા. કૂવો હોય, પાણી ન હોય તો શું કામનું? બેસ હોય, બહારથી ત્યાગી દેખાય પણ અંદર જ્ઞાન નથી. ઉપર વેશ અચ્છો બન્યો અને માહી મોહ ભરપૂરજી. ત્યાગ ન ટકે રે વૈરાગી. કરીએ કોટી ઉપાયજી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલા ચાકલા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં. મહેનત પણ વ્યર્થ જશે. આટલી મહેનત કરી પાણી કાઢવાની બધી ફોક, અને અંદરથી નીકળે કાદવ, કેમ કે પાણી છે નહીં. કાગળ લખવા વિચાર નહોતો, પણ એમને એમ માનમાં વહ્યા જશે. તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયા ભાવથી કાગળ લખ્યો છે. એનો સવળો વિચાર કરી નમ્રતા ધારણ કરી 20 દોહાનો વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી 20 દોરાનો વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી એક સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે ભગવાન, આ સદગુરુને સંત છે તે તુજ સ્વરૂપ છે, કેમ કે એ સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. સદગુરુ સંત સ્વરૂપ તુજે દ્રઢતા કરી દે. એ ભાવમાં આત્માને લાભશો અને અન્યજનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુ શ્રીજીને હાથે મળેલા વ્રતોમાં આભ જમીનનો ભેદ છે. અજ્ઞાનીને જ્ઞાની વ્રત આપે એમાં આભ જમીનનો ભેદ છે તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલેલા લોકોની પાછળ, પોતાને માર્ગની ખબર નથી, ભૂલેલા છે, ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે જી. વધારે જાણવા જાઉં એના કરતો ઘર બેઠા કરશો તો કે વહેલો નિવેડો આવશે. એટલે ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે જી.
માટે અહીંયા કહ્યું કે આ લોક સંબંધી ક્રિયા કે યોગ સંબંધી અને અસત્સંગ, આ બધા અસત્સંગ છે કુગુરુના. એ જે કારણોમાં ઉદાસીન થયા વિના, આવા બધા જગતમાં જે આવા કારણો મળે તેમાં ઉદાસીન એટલે ઉપેક્ષા કર્યા વિના, નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા પણ મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર, સત આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, આત્માનું અસ્તિત્વ જેમાં નિરૂપણ કર્યું હોય એવા શાસ્ત્રો, એ સિવાય માત્ર લૌકિક વાતો હોય, જ્યાં આત્માની વાતને પોષણ ન હોય એવા શાસ્ત્રો, અસત શાસ્ત્રો, અસત એટલે સત નથી જેમાં, એવા શાસ્ત્રોને અસદગુરુ, જેમાં સત પ્રગટ થયું નથી એવા અસદગુરુ, જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. આત્મા ઉપર આવરણ લાવવું હોય તો આ મુખ્ય કારણો છે. આત્માને છોડાવે તો નહીં, પણ વિશેષ બંધન કરાવે. એના માટે કપાલદેવ 684 પાન ઉપર ઉપદેશ છાયામાં જણાવે છે, પાનું 684, તેમાં કહ્યું, હાલના વખતમાં મનુષ્યોનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, આપણા 20-25 વર્ષ તો આમાં જ જતા રહે. ચોથો ભાગ તો આયુષ્યનો બાળપણામાં કે ભણવા, કિશોર અવસ્થા ભણવામાં. કેટલુંક સ્ત્રી પાસે જાય, પછી ભણીને મોટો થયો કે એને પરણાવે એટલે પછી સ્ત્રી પાસે જાય, અને કેટલુંક નિદ્રામાં જાય. આપણો 1/3 પાર્ટ જિંદગીનો ઊંઘમાં જ જાય છે. માનો કે 60 વર્ષની ઉંમર હોય, રોજના 8 કલાક સુવાના ગણીએ, 24 કલાકનો રાત દિવસ એક થાય, એક દિવસ એમાં 8 કલાક એટલે ત્રીજો ભાગ, એટલે 60 વર્ષમાં 20 વર્ષ તો ઊંઘમાં જ જાય. પછી 40 રહે બાકી. એ પછી આવા વેપાર ને વ્યવહાર ને આ મોહ રંગ રાગ તાનમાં એ સમય પૂરો થઈ જાય. એટલે વાલદેવ કહે છે, હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહજ રહે તે કુગુરુ લૂંટી લે. પછી ધર્મ કરવાની ભાવના થાય તો આગળ મળે પાછા કુગુરુ, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે એટલે મનુષ્ય ભાવ નિરર્થક ચાલ્યો જાય. આવો અમૂલ્ય માનવ દેહ, ઓ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. હજારો ભાવ બીજા વ્યતીત થાય ત્યારે એકવાર માનવ દેહ મળે, અને આવી બધી એક એકથી ઉત્કૃષ્ટ બધી સુવિધાઓ પ્રાપ્ત થવી, તેમાં તો એક એકથી અત્યંત અત્યંત પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે બધી સામગ્રી મળે છે જે આપણને ઉપલબ્ધ છે. એટલે સહેજ રહે તે કુગુરુ લૂંટી લે એટલે મનીષ ભાવ નિરર્થક ચાલ્યો જાય. લોકોને કંઈ જૂઠું કહીને સદગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો એમ પૂછે કે કોણ પધાર્યા છે, તો સ્પષ્ટ કહેવું કે મારા પરમ કૃપાળુ સદગુરુ પધાર્યા છે, તેમના દર્શન અર્થે જવાનું છે. ત્યારે કોઈ કહે કે હું તમારી સાથે આવું, ત્યારે કહેવું કે ભાઈ, તેઓ શ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી, અને તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશું તો કંઈ સાંભળીશું, પણ કંઈ ત્યાં ઉપદેશ દે એવો કોઈ નિયમ નથી. ત્યારે તે ભાઈ પૂછે કે તમને ઉપદેશ કેમ દીધો? ત્યારે ત્યાં તમને ઉપદેશ કેમ દીધો? ત્યાં જણાવવાનું કે મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું, અને તે વખતે ધર્મ સંબંધી વચનો શ્રવણ કર્યા કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદગુરુ ધાર્યા છે.
એટલે હું ગયો ત્યારે ઉપદેશ આપતા હતા અને મને લાગ્યું કે સાચું કહે છે, તો મેં સદગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે ઉપદેશ દે કે અગર ના દે, પણ મારે તો તેમના દર્શન કરવા છે. ત્યારે જણાવું કે કદાચ ઉપદેશ ના દે તો તમારે વિકલ્પ કરવો નહીં. ત્યાં ગયા, કઈ ઉપદેશ આપ્યો નહીં, ખોટો ધક્કો પડ્યો એવું વિચારશો નહીં. તમે કદાચ ઉપદેશ ના દે તો તમારે વિકલ્પ કરવો નહીં. આમ કરતા જ્યારે આવે ત્યારે તો હરિચ્છા, પણ તમારે પોતે કઈ તેવી પ્રેરણા ન કરવી કે ચાલો ત્યાં તો બોધ મળશે, ઉપદેશ મળશે, એવી ભાવના પોતે કરવી નહીં. તેમ બીજાને પ્રેરણા કરવી નહીં. કેમ કે જ્ઞાનીની તો ઉદયાધીન પ્રવૃત્તિ છે. ઉપદેશ દે ન પણ દે. મુનિઓ બધા કૃપાલની ઉપદેશ માટે ગયા. 11 વાગે જઈને બેઠા. કૃપાલ તો બોલે જ નહીં, મૌન. 11 થી તે 4 વાગ્યા સુધી બસ ચેષ્ટા, મુખ મુદ્રાના દર્શન કરીને બેસી રહ્યા. 4 કે 5 મુનિઓ. પછી 4 વાગે પછી બોલે છે કૃપાલ. મુનિઓ આજે ઊંડું બી વાવીએ છે, એને ખોતરશો નહીં. જેમ એલચીનું બી હોય તે લાંબે ગાળે પણ ઉગ્યા વગર નહીં રહે, પણ એને સમય લાગે. એમ આટલી ધીરજ જોઈએ તો કઈ લાભ થાય. બોલે ન પણ બોલે. પ્રભુશ્રી એક વાર બધા મુક્ષો બેઠા હતા અને કે અમે આજે કઈ બોલવાના નથી, કઈ બોલવાના નથી. મેં પછી એટલું બધું બોલ્યા કે બહુ બોલ્યા. પછી સમય થોડી વાર પછી અને પછી પાછું પૂછ્યું કે આપ કહેતા હતા આજે કઈ બોલવાના નથી. તો પ્રભુશ્રી શું કે અમે તો બોલ્યા જ નથી. અરે તમે બોલ્યા છો મહારાજ. પ્રભુશ્રી પ્રભુ તમે બોલ્યા છો? તો કે અમે બોલ્યા જ નથી. પ્રભુ તમે બોલ્યા છો તો શું અમે ખોટું બોલતા હોઈશું? હવે કેવી દશા છે? એમને અંશ માત્ર બોલવાનો ભાવ નથી. ઉદયાધીન વાણી ખરી તો ભલે, એમને બોલવાનો ભાવ જ નહોતો. તેમ ક્યારે બોલશે કે નહીં બોલે એવી પહેલાથી તૈયારી હોય તો જ કહેવું. વળી 705 પેજમાં દેશાયમાં કૃપાલય જણાવે છે, કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. કૃપાલદેવે ઉપદેશમાં કહ્યું, પાનું 705. કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. મોટા વરઘોડા ચઢાવે ને નાણાં ખર્ચે એમ જાણીને કે મારું કલ્યાણ થશે એવી મોટી વાત સમજી હજારો રૂપિયા ખર્ચી નાખે. 1 પૈસો ખોટું બોલી ભેગું કરે છે ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાખે છે. જુઓ જીવનું કેટલું બધું અજ્ઞાન, કઈ વિચાર જ ના આવે. કૃપાલે કહે, કુગુરુને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી. એટલે મોટા વરઘોડા ચડાવે એ પણ ગુરુઓના કહેવાથી. ગુરુઓ શું બતાવે કે શાસનની પ્રભાવના માટે વરઘોડો કાઢો, શાસનની પ્રભાવના. સાથે અંદર ખાને પોતાની માન મોટાઈ મનાવ પૂજાઓની ભાવના પડી હોય પણ નામ શાસનનું લે એટલે મોટા વરઘોડા ચડાવે, નાણાં ખર્ચાવે શાવકો પાસે એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એક જણે કહ્યું છે કે ગુરુવ બહવ સંતિ શિષ્ય વિતાપહારિકા, ગુરુવ વિરળા સંતિ શિષ્ય સંતાપહારિકા. કે આ કલિયુગમાં ગુરુવ બહુવ સંતિ, ઘણા, બહુ એટલે ઘણા, ઘણા ગુરુઓ સંતિ એટલે છે કેવા?
શિષ્ય વિત્તાપહારિકા, શિષ્યનું વિત્ત, વિત્ત એટલે ધન, ધનનું હરણ કરે એવા ગુરુઓ આ કાળમાં ઘણા છે. પણ ગુરુઓ વિરલા સંતિ, કોઈ વિરલા ગુરુ એવા છે કે જે શિષ્ય સંતાપહારિકા, શિષ્યનો સંતાપ હરે ઉપદેશ આપીને, એવા તો વિરલા છે. બાકી તો ગુરુઓ બહવ સંતિ શિષ્ય વિત્તાપહારિકા. પુત્રાનું કલ્યાણ નહીં થયું કુગુરુ, ત્યારે શિષ્ય શું કહ્યું રામને, એને અમારું બધું ધન ઠગી ઠગી અમારે લઈ લીધેલું, એટલે હવે એનું મેં પરુપાચ ખાઈએ છીએ. તેમ આ કાળમાં શિષ્યો તો બિચારા જાણે નહીં ગુરુ કેમ કરે, કેમ કે લોકોને પણ દ્રવ્ય ક્રિયામાં રુચિ છે. એથી લાગે કે ભાઈ આપણે ધર્મ કર્યો, અને ગુરુ પણ એવા અનુષ્ઠાન કરાવે એટલે એમને પણ માન મોટાઈ લાગે કે ભાઈ આ ગુરુ તો એના નિષ્ઠામાં કેટલું બધું અનુષ્ઠાન ને કેટલા બધું તપ જપ થયા. એટલે દેવચંદ્રજી મહારાજે લખ્યું, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તે હવારે, શું કરે જીવ નવીન રે, ચંદ્રાનન જીન ચંદ્રાનન જીન, સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. માનો કે શિષ્યોમાં તો કદાચ ન હોય, બિચારા જાણતા ન હોય જીવો, પણ ગુરુઓના ઉપદેશ પણ એવા હોય. વરઘોડા કાઢો, નાણાં ખર્ચો, ચોમાસું કરે તો એની કોલ અમુક હોય કે આટલા કેટલા ખર્ચવાની હિંમત તાકાત છે. આ બધું શું સૂચવે છે? માન મોટાઈની કામનાઓ છે. એટલે કે છે મોટા વરઘોડા ચડાવે ને નાણાં ખર્ચાવે એમ જાણીને કે જીવો મારું કલ્યાણ થશે એવી મોટી વાત સમજી, મારું કલ્યાણ થશે લાખો ખર્ચીશ એમ સમજી હજારો રૂપિયા ખર્ચી નાખે તે જમાનામાં. આજે લાખો ને કરોડોની વાત છે, પણ એક પૈસો ખોટું બોલી ભેગું કરે છે. 18 પાપસ્થાન સેવીને લક્ષ્મી ભેગી કરે ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાખે છે. જુઓ જીવનું કેટલું બધું અજ્ઞાન, કઈ વિચાર જ ના આવે કે આ હું શું કરું છું. વળી 722 પાન ઉપર કૃપાલ કહે છે, અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે, અવળું જલાવી દીધું છે. એટલે લોકો ગચ્છ કુલ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. કોના કહેવત? ગુરુઓના કહેવત. એટલે કૃપાલ કે અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગે ચડાવી દીધા છે, અવળું જલાવી દીધું છે. અવળું એટલે લોકો ગચ્છ કુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. ગચ્છનો આગ્રહ કેટલો? ગચ્છ મતનો અત્યંત આગ્રહ છે. કોઈ પોતાના ગચ્છ મતને છોડવા તૈયાર નથી, અને પૂછીએ તો બીજા બધા મિથ્યા. કલ્યાણ તો અમારા જ ગચ્છથી અથવા અમારા જ મતથી. ને કૃપાલ કે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, તો સમકી તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એમ સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. અજ્ઞાનીઓએ લોકને સાવ અવળો જ માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે. કેમ કે સાચી દ્રષ્ટિ આપનાર જ કોઈ રહ્યું નથી. તેઓના સંગથી આ કાળમાં અંધકાર થઈ ગયો છે.
અમારી કહેલી દરેકે દરેક વાત સંભાળી પુરુષાર્થ વિશેષપણે કરવો, ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા, ગચ્છાદિના કદાગ્રહો મૂકી દેવા. જીવ અનાદિકાળથી રખડ્યો છે આવા જ ગચમતના આગ્રહથી. એટલે ગચમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. હજુ પોતે કોણ છે એનું જ ભાન નથી. એમ જીવ અનાદિકાળથી રખડ્યો છે. સંકિત થાય તો સહેજે સમાધિ થાય અને પરિણામે કલ્યાણ થાય. જીવ સત્પુરુષના આશ્રય જો આજ્ઞાદિ ખરેખર આરાધે, તેના પર પ્રતીત આણે તો ઉપકાર થાય જ. નાની પુરુષની આજ્ઞા જીવ ખરેખર આરાધે અને એના ઉપર જો પ્રતીત એટલે શ્રદ્ધા આણે તો ઉપકાર થાય જ. વળી 700 પાન ઉપર કે છે, આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારું જીવની મોટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરવો ને તેનું મૂળ છેદવા ભણી લક્ષ રાખવો. જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે. મને સાથી બંધન થાય છે, તે સાથી ટળે તે જાણવા સારું શાસ્ત્રો કરેલા છે. લોકોમાં પૂજાવા સારું શાસ્ત્રો કરેલા નથી. એવું મનાવું પૂજા એના માટે શાસ્ત્રો નથી. આપણે વિશે કોઈ ગુણ પ્રગટ્યો હોય અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હટે. આપણે વિશે કઈ ગુણ પ્રગટ્યો હોય અને કોઈ માણસ એ ગુણની પ્રશંસા કરે અને આપણે એનો અહંકાર આવે તો કે છે તે પાછો હટે. પોતાના આત્માને નિંદે નહીં, અભ્યંતર દોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય. પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવ રહિતપણે વિચારે તો સત્પુરુષના આશ્રયથી જીવને આત્મલક્ષ થાય. માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. મોક્ષ સહેલો નથી. આવા અનેક કારણો વચ્ચે આપણને નડે છે મુક્તિ મેળવવામાં, જે આપણને ખબર જ ન પડે. નહીં તો અનંત કાળની જીન દીક્ષા કે અનંત વારનો પુરુષાર્થ કેમ ભોગ ગયો? બધું સારું જાણીને જ કરે ને હોય ખોટું, માને સત્સંગ ને હોય અસત્સંગ. માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી મેં આ કર્યું, મેં આ કેવું સરસ કર્યું એવા પ્રકારનું અભિમાન છે. મેં કાંઈ કર્યું જ નથી એવી દ્રષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. મેં કાંઈ કર્યું નથી, એ તો બનવા કાળ બની રહ્યો છે, હું તો એમાં નિમિત્ત માત્ર છું, એમ ભાવ આપણને કે છે હોવો જોઈએ. આ પ્રમાણે આમાં આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના આપણે વિચારવામાં લોકસંગના, ભોગસંગના કે અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસત ગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણે. કેટલી મોટી વાત છે. હું અસત શાસ્ત્ર ને અસત ગુરુને નહીં છોડું તો મારા આત્માના ગુણોની ઘાત થઈ જાય, મારા આત્માને જ મારી નાખે એવું જાણે કેટલું મોટું બંધન થઈ જાય.
એટલે તેને સાક્ષાત મારા આત્માના ગુણોની ઘાત કરનાર જાણી તેને સાક્ષાત આત્મહાની જાણ્યા વિના શું થાય? જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. જે અસદ ગુરુને અસદ શાસ્ત્ર પ્રત્યે એવો ભાવ ન ઉપજે અને એનો સંગ નહીં છોડે તો જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. આત્મજ્ઞાન થવું બહુ દુર્લભ છે. આત્માની શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. ફરી કૃપાલ કે દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ કૃપાલના વચનો એ જ્ઞાનીઓના વચન તો આત્માની વાત કેવી સ્પષ્ટ કરે, છતાં પણ તે કારણોને લીધે એટલે અસત શાસ્ત્ર અને અસત ગુરુના લીધે જીવને સ્વસ્વરૂપનો વિચાર કરવાને તે બળવાન થતા નથી. કેટલા આડા આવે. વાસ્તવિક પ્રગટ આપણે આત્માની વાત સ્પષ્ટ જ્ઞાની જણાવે પણ કુગુરુનો આશ્રય જીવ છોડે નહીં ત્યાં સુધી આ વચનો પણ બળવાન હોવા છતાં પણ એના માટે ઉપયોગી નથી. કેમ કે પેલી ઝેરની કણી અંદર કામ કર્યા કરે એટલે એની અસર ન થવા દે. તે કારણો લીધે જીવને સ્વસ્વરૂપનો વિચાર કરવાને તે બળવાન થતા નથી. આનું વિવેચન છે, જણાવે છે એમાં સત્સંગ એ કલ્યાણનું મુખ્ય કારણ છે. ત્યાં હિત અહિતનું જીવને ભાન થાય. એમાં વિઘ્નરૂપ મળ વિક્ષેપ ને અજ્ઞાન છે. એ સિવાય બીજા પણ વિઘ્નો છે. ખાલી કસાય જ વિઘ્ન છે એવું નથી, બીજા પણ ઘણા વિઘ્નો છે. તે કહે છે આત્માને આત્મારૂપ જીવ વિચારી શકતો નથી. આત્માને આત્મારૂપ વિચારી શકતો નથી. કારણ કે બધા કરતા હોય કે ઘણા કરતા હોય તે આપણે કરવું તો આપણું કલ્યાણ થઈ જશે એમ જીવ માને છે. તે લોક સંજ્ઞા છે અને ઓક સંજ્ઞામાં શું કરવા કરું છું એનો વિચાર નથી. વિચાર વગરની ક્રિયા ગાડરિયા પ્રવાહની જેમ ઘેટાઓ આમ આગળ નીચે મોઢું ઘાલીને ટોળું ચાલતું હોય. આગળમાં ખાડો આવ્યો તો અમુક ઘેટા અંદર પડી જાય તો પાછળ ના પણ પડે. એને કે બીજો વિચાર નથી, બસ આગળ ગતાનું ગતઈ ચાલુ આગળ જાય તેમ કર્યા કરવું. વિચાર નથી એના શા માટે કરવું. તે ભોગ સંજ્ઞા એટલે એમાં શું કરવા કરું છું એનો પણ તેને વિચાર નથી. આ સત્સંગમાં જીવ હિત માને છે, આ સત્સંગ છે એમ માને અને હોય અસત્સંગ. ભોગ સંજ્ઞામાં કંઈ વિચાર નથી, સહેજે પ્રવૃત્તિ થયા કરે. અસત્સંગમાં જીવને અનેક આડાઅવળી કલ્પના આવી ચોંટે છે. આપણે લેવા ગયા સારું અને અંદર કઈ બીજું જ બેઠું. બકરું કાઢતા ઊંટ બેસી ગયું. આપણે સારું સારું લેવાનું છે પણ સારું શું ને ખરાબ શું કેમને જાણ્યું છે. જીવે જેમ અસત્સંગમાં જીવને અનેક આડાવળી કલ્પનાઓ આવી ચોટે છે. અસત્સંગ હોય તેથી જીવ ભૂલો પડે. જેને આત્માનો નિર્ણય કરવો છે, મારે તો આત્માને ઓળખવો છે, એનો નિર્ણય કરવો છે, તો તેણે લોક સંજ્ઞામાં, ભોગ સંજ્ઞામાં અને અસત્સંગમાં ન વર્તવું. તેથી દૂર જ રહેવું. એ આવી પડે તો એમાં ઉદાસ રહેવું. જેમ કે કોઈ મહેમાન આવે ઘરે અને આડાઅવળી વાતો કરે તો તેમાં ઉદાસ રહેવું, આસક્ત ન થવું. જીવે આત્માનો વિચાર નથી કર્યો પણ લોક સંજ્ઞાએ, ભોગ સંજ્ઞાએ ધર્મ કર્યો છે. લોકો કેમ કર્યું છે કે ગાડિયા પ્રવાહ રૂપે કર્યું પણ એને આત્માનો વિચાર નથી કર્યો. પછી અસત્સંગમાં પ્રીતિ રાખે છે. પાછું જ્યાં સત્સંગ નથી તેમાં પ્રેમ રાખે છે. એ કારણોને કલ્યાણ પામવામાં વિઘ્નકારી જાણી ત્યાગી દેવા જોઈએ. જેમાંથી કંઈ આત્માનું કલ્યાણ નહીં થાય એવા નિસત્વ એવા શાસ્ત્રો કે ગુરુ જીવને સાચી વસ્તુ પ્રાપ્ત કરવામાં
આવરણ કરે છે. પ્રાપ્તિ કરાવે નહીં, પણ ઉડતા આડા આવે, ઉડતું ઢંકાવે. એટલે કે 50 વર્ષે કૃપા લઈને પ્રગટમાં લાવનાર કોણ છે? એમ જવલબેને બ્રહ્મચારીને પૂછેલું આશ્રમમાં. ત્યારે બ્રહ્મચારીએ શું કહ્યું ઉત્તરમાં? કે જે કૃપાળુ દેવને પરમાત્મા તુલ્ય માની એની ભક્તિમાં જોડાયા તે જ કૃપાલ દેવને પ્રગટમાં લાવનાર છે. બાકી બધા તો ઢાંકનાર ગણાય. ઢાંકનાર નામ કૃપાલ એનું લે અને પ્રત્યક્ષના નામે પોતે છે તે કૃપાલ એને ઢાંકે છે. વળી શું કે પ્રત્યક્ષ વિના કલ્યાણ નહીં થાય એમ કે જે કૃપાલને કહ્યું ને તે ગુરુઓ પણ એમ જ કે પ્રત્યક્ષ વગર કલ્યાણ નથી. હવે જે ગુરુ કેવડાવે છે એમને જ્ઞાન કોનાથી થયું? તો કે એમને તો કૃપાલદેવથી થયું. તો કૃપાલદેવ પ્રત્યક્ષ છે? હમણાં કૃપાલદેવ પ્રત્યક્ષ નથી તો પણ તમને જ્ઞાન થઈ ગયું તો અમને નહીં થાય કે અમને પાછા તમારા જેવા જ ગુરુ વચમાં કરવા જ પડે? તમને પ્રત્યક્ષ નથી એવા પરમ કૃપાલદેવથી જ્ઞાન થયું તો અમને પણ પરમ કૃપાલદેવ ભલે આજે પરોક્ષ છે પણ અમને કેમ નહીં થાય? પણ હવે વિચારણા જ કહીને નથી, બસ પ્રત્યક્ષ જોઈએ. લોક કારણ કે કલ્યાણ પામવામાં વિઘ્નકારી જાણી ત્યાગી દેવા જોઈએ. જેમાંથી કંઈ આત્માનું કલ્યાણ નહીં થાય એવા નિસત્વ એવા શાસ્ત્રો કે ગુરુ જીવને સાચી વસ્તુ પ્રાપ્ત કરવામાં આવરણ કરે છે. આવડતું આવરણ કરે. સિદ્ધિ માલ મળે એવો છે, વચમાં આડા આવ્યા. તેને આત્મઘાતી જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી આત્મકલ્યાણ ન થાય. ત્યાં સુધી બ્રહ્મચારી આત્મકલ્યાણ નહીં થાય. એ આત્માનું કલ્યાણ નથી કરતા, આવડતું આત્માની કલ્યાણની ઘાત કરે છે, આત્મઘાત કરે છે. જીવને આત્મકલ્યાણમાં આડા આવે તે કારણોનો ત્યાગ કરવો જોઈએ. અસદગુરુ કે કુશાસ્ત્રમાં માથું માર્યું તો આત્મકલ્યાણ અટકશે. અસત્સંગ અને અસત શાસ્ત્ર અને અસદગુરુ મોકે માથું માર્યું તો આત્મકલ્યાણ અટકશે. આત્મઘાત થશે, તમારી ઘાત જ થઈ જશે. મરણ તો એક જ વાર મારે, આ તો તમને અનેક જન્મ મારશે. મિથ્યા તો ઘાડ થશે. નાની દીવા જેવું કહેતા હોય તો પણ એને ચોટે નહીં. કૃપાલદેવ ઋષિ બ્રહ્મચારી કેવી સ્પષ્ટ વાત કરી છે, પણ એને ચોટે નહીં. નાની દીવા જેવું કહેતા હોય તો પણ એને ચોટે નહીં. આત્મા ભણી વળાય નહીં. જીવની વૃત્તિ બીજે પ્રતિબંધ પામે છે અને અસત્સંગમાં જે રંગ ચડ્યો હોય અને સત્સંગમાં જે રંગ ચડ્યો હોય તે ઉતરી જાય છે. કંઈ બી સત્સંગમાં દ્રઢ શ્રદ્ધા થઈ હોય કૃપાલદેવની, એ પ્રત્યક્ષના નામે બીજે વળગી પડે છે અને કૃપાલદેવ પ્રત્યેની પ્રીતિ ઓછી થઈ જાય છે. એટલે જીવની વૃત્તિ બીજે પ્રતિબંધ પામે છે અને સત્સંગમાં જે રંગ ચડ્યો હોય તે પણ ઉતરી જાય છે. કેટલું મોટું નુકસાન થયું, આત્મઘાત જ થઈ ગયો. અને પ્રભુશ્રી વારંવાર કે નાચી કૂદીને બડે શ્રદ્ધા કરી લે, એ શ્રદ્ધાને ફેરવી નાખે અને પોતા પર લઈ જાય તો આપણા માટે કેટલું નુકસાન છે. આ પ્રમાણે આ પેરેગ્રાફ વાંચ્યો. વિશેષ આપણે આવતીકાલે વચનામૃત પાન 372 પત્રાંક 449 મુંબઈ જેઠ સુદ 11 શુક્ર 1949. પત્ર અડધો વાંચેલો છે, નીચેથી વાંચીએ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે મનમાં એવું દ્રઢ કરવું ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત
પ્રાપ્ત છે, પ્રગટ છે. તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવાય યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. કેમ કે જ્ઞાન તો જ્ઞાની પાસે છે, જ્ઞાન મેળવવું તો જ્ઞાની પાસે જવું પડશે, અને જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, એટલે કે માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. આત્મ સ્વરૂપ કૃપાલય કહ્યું કે જ્ઞાનીની ઓળખાણ શું? તો કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, હંમેશા સ્વરૂપમાં રમે. જેમ કે મુનિ તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે છે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, અને ખરેખર જે આત્મજ્ઞાન છે તે સાચા મુનિ છે. ભાઈ વેશ હોય કે ન હોય, પણ જેને સ્વરૂપ પ્રાપ્તિ છે તે અંતર્મુખ વૃત્તિ એની થઈ ગઈ, અને તે જ મુનિ છે. અને મુનિ તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે. તો જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ પણ નહીં. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી તે બીજાને આત્મ સ્વરૂપ જણાવી શકે જ નહીં. કેમ કે આ અરૂપી આત્માનું સ્વરૂપ તે અનુભવી પુરુષ વગર જાણ્યું જાય જ નહીં. આ અનુભવનો વિષય છે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જો આ કઈ દેખાય નહીં વસ્તુ કે કોઈ જણાઈ જાય છતાં બતાવી શકે, એટલે એવો હવે તો કે મનમાં કૃપાલ કે નિશ્ચય કરી લેવો કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, પ્રાપ્ત છે ને પાછું કામો કરીને પ્રગટ છે. પ્રાપ્ત એટલે શું? જેને પ્રગટ છે, આત્મા પ્રત્યક્ષ થયો છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ જેમ છે તેમ તે સ્વરૂપને કહેવા યોગ્ય નથી. અનુભવી પુરુષ જ એનું યથાર્થ સ્વરૂપ જણાવી શકે, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. કેમ કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને આત્મજ્ઞાન વગર કોઈ કાળે જીવનો મોક્ષ નહીં થાય. કેમ કે કેવળનાનું બીજ પણ આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે. આત્મજ્ઞાન કહો, સમકિત કહો, સમ્યક દર્શન કહો, આત્મ સ્વરૂપ કહો, બધું એક જ છે. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. આત્મા રૂપ પુરુષ વિના એક તો આત્મા જાણ્યો નથી ને માની લે કે મને તો આત્માનો અનુભવ થઈ ગયો, તો કે એવી કલ્પનાઓ જ્યાં સુધી જ્ઞાની આપણને છાપ ના આપે કે તને જ્ઞાન થઈ ગયું, ત્યાં સુધી માનવા યોગ્ય નથી. તેવી રીતે સૌભાગભાઈ પોતે દનાટ થયા, દેહ ને આત્મા બે ફાટ જુદા જણાય છે. પણ પ્રભુ આપ કહો તો માનું, નહીં તો આ મારી ભૂલ હોય. કોઈ પ્રકાશને આત્મા કહે, અનેક પ્રકારની કલ્પનાઓથી માની લે કે મને તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ, તો કે માનવાથી થતી નથી. વાત તે વાત છે, દશા તે દશા છે. વાત તે દશા નથી, અને દશા તે વાત નથી. સ્વરૂપ પ્રાપ્તિ થવી જોઈએ, એનો મોટો લાભ છે. એટલે તે પુરુષથી, એટલે આત્મા રૂપ પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. સર્વથા એટલે સંપૂર્ણપણે એ કલ્પના મૂકી દેવી જોઈએ કે મેં નથી જાણ્યો. જ્યાં સુધી મને જ્ઞાની કહે હા તને સ્વરૂપની પ્રાપ્તિ થઈ એમ કહે નહીં, ત્યાં સુધી માનવું નહીં. અને માનો કે પ્રાપ્તિ થઈ ગઈ તો શું કઈ પૂર્ણાહુતિ થઈ છે? હજુ તો માર્ગની શરૂઆત થઈ, ધર્મની. સમ્યક દર્શન થાય ત્યાંથી ધર્મની શરૂઆત છે. હજુ તો ઠેઠ કેવળ જ્ઞાન સુધી જવાનું છે. અને સમકિત ઓમી પણ નાખે
તો અર્ધ પૂતગલ પરાવર સુધી રજડવું પણ પડે. એટલે હાલ તો આપણને પ્રાપ્તિ પણ નથી ને હોય તોય કંઈ ભાઈ હવે કંઈ સંતોષ માનવા જેવું નથી, હવે આગળ વધો. એટલે તે પુરુષી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે બી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મા રૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી માટે એવા આત્મજ્ઞાની પુરુષની નિરંતર કામના રાખી સત્સંગની એવા જ્ઞાની પુરુષનો મને જો સમાગમ મળે તો હું ધન્ય બની જાઉં. આપણને પ્રત્યક્ષ યોગ નથી મળ્યો, પણ પ્રભુશ્રીના કહેવાથી આ પુરુષ સાચો પુરુષ છે અને એના જીવન અને વચનથી પણ આપણને શ્રદ્ધા આપી શકે. એટલે તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર હંમેશા કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. માટે આવા સત્પુરુષનો મને સમાગમ મળે એવી નિરંતર મનમાં ભાવના રાખીને શું કરવું? ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી એટલે લૌકિક ધર્મની ક્રિયાઓ કોઈ કરવી પડતી હોય વ્યવહારમાં રહેવાથી, અને કર્મ સંબંધી એટલે લૌકિક કાર્યથી પણ પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. એવી રીતે વર્તવું કે પાછો એમાંથી આપણે બહાર નીકળી શકીએ. લૌકિકમાં મોટા બની જઈએ અને એવા બધા કામમાં ફસાઈ જઈએ કે પછી નીકળી ન શકાય એવું નહીં કરવું. એ તો આવી પડે તો જ, બાકી કોઈમાં ભાગ લેવા જેવો નથી લૌકિક કાર્યોમાં. કેમ કે એ બધા આત્માને આવરણ કરનારા છે, અથવા આપણો સમય બધો ખોરવાઈ જાય, તેમ જ ખલાસ થઈ જાય. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદીની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. જે લૌકિક વ્યવહાર કાર્યોમાં જીવને પોતાની મહત્તાની ઈચ્છા હોય કે ભાઈ આપણે સમાજમાં મોટા કહેવાઈએ, આવું કાર્ય સંભાળીએ તો કે જે એવો વ્યવહાર આત્માર્થી એ કરવો યોગ્ય નથી. એને તો સર્વ પ્રકારની ઉપાધિ કે આવા એને તો સમય જોઈએ છે. આત્માર્થીને આત્મકલ્યાણ માટે અવકાશ જોઈએ છે, અને એ ઉપયોગ આપણા બીજા કાર્યોમાં જ લાગી રહે તો આત્મકલ્યાણ ક્યારે કરીશું? અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે. તથાપિ કૃપાલ કે અમારા સમાગમનો હાલ અંતરાય, હાલ અમારા સમાગમ થઈ શકે એમ નથી એમ તમે આશા છોડી દો. વર્તમાનમાં અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશાને પ્રાપ્ત થવું યોગ્ય છે, ઘટે છે. તથાપિ તો પણ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી જે ભાગ્ય છે તો મળશે કૃપાલનું સમાગમ એમ માની સમાગમની કામના રાખી, ભલે અમારા સમાગમની પણ ઈચ્છા રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. ભલે અમારો નહીં થાય, જેમ જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. અમારો સમાગમ નહીં થઈ શકે તો જ્ઞાનીના આશ્રિત એવા સાચા આત્માર્થી મુમુક્ષુ ભાઈઓનો સમાગમ કરો. જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્ત પણ રાખવું. કેમ નહીં કે હવે કૃપાલયનો સમાગમ થતો નથી એટલે હવે કંઈ કરવા જેવું નથી, એટલે કે આપણો વ્યવહાર કરતા વેપાર કર્યા કરો એમ નહીં. એમાંથી જેટલો બને એટલો પ્રવૃત્તિમાંથી તો વિરક્તિ લેવી જ, છૂટવું જ, અમુક સમય કાઢવો જ. જેટલું બને તેટલો પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. અને શું કરવું? વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવોના વચનો. કોણ માર્ગાનુસારી? કાઉન્સમાં લખ્યું છે વાલ્વે, સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ. આ બધા
ભલે વૈષ્ણવમાં મહાત્માઓ થયા, પણ વૈરાગ ઉપશમ એમનો બળવાન હોવાથી માર્ગને અનુસારનારા હતા. હવે એવાઓને જ્યારે પણ સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ મળશે કે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, કેમ કે એમની યોગ્યતા છે. જ્યારે આપણને સત્પુરુષ મળ્યા છે પણ આપણી યોગ્યતા નથી. એ આ યોગ્ય પુરુષો હતા તો એવો સત્પુરુષનો યોગ ન મળ્યો તે ભાવમાં તો આગળ મળશે. આપણે પણ અહીંયા યોગ્યતા ભાવમાં પ્રાપ્ત કરી લઈએ. ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ, એ 4 યોગ્યતાના કારણો કયા એ આપણે મેળવી લઈએ તો આપતા ભાવમાં આપણને જ્ઞાનીનો પ્રત્યેક યોગ થાય તો આત્મજ્ઞાન થઈ જાય. પાત્રતા જોઈએ. પ્રભુ શ્રી કહે યોગ્યતા લાવો પ્રભુ, અમે તો આપી દઈએ, આપવા જ બેઠા છે, પણ તમે લેશો શામાં? યોગ્ય થાઓ, પાત્ર વિના વસ્તુ ન રહે. એમ જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે, અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા વિચાર સાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદ ગંજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેના પદ ગ્રંથનો પરિચય રાખવો અને સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. કૃપાલદેવે આ બધું લખ્યું છે તે વખતે કંઈ ભજનામૃતિ નહોતું, કે કોઈ મોક્ષમાલાઈ નહોતી, કે ઉપદેશામૃત નહોતું, કે બોધામૃતિ નહોતા. એટલે શું કે તો આવા જેવા જીવો, કોઈને ઉત્તરાધ્યન પણ કહ્યું છે, કોઈને સુગડાંગ, તો કોઈને આ બધા જેવા જીવોને તે ગ્રંથો વાંચવાનું કહ્યું છે. પણ પ્રભુ શ્રી બ્રહ્મચારીજી કહે કે હવે આપણી પાસે બધું જ છે, એટલે હવે આપણે કૃપાલયના વચનો વાંચીએ, પ્રભુશ્રીના વાંચીએ, બ્રહ્મચારીજીના વાંચીએ, એમાં બધા શાસ્ત્રોનો નિચોડ છે. આપણા માટે હવે બહુ કંઈ શોધવા જવાની જરૂર નથી. એટલે પ્રભુશ્રી કે તમે બધા ભેગા મળીને કૃપાલયના વચનો વાંચો, વિચારો, તે સત્સંગ જ છે. એટલે આવા પુરુષોના ચરિત્રો જે આપણે દર્પણ સમાન છે. જેમ દર્પણમાં મોઢું જોઈને આપણે ડાઘ કાઢીએ, તેમ જ્ઞાની પુરુષના ચરિત્રો વાંચવાથી કેવું જીવન ચરિત્ર હોવું જોઈએ તેનો આપણને ખ્યાલ આવે, કેવું જીવન જીવવું જોઈએ. એટલા માટે મહાપુરુષના ચરિત્રો અને આવા માર્ગાનુસારી પુરુષોનો જે વૈરાગ ઉપશમ હતો, ત્યાગની ભાવના હતી, એવા જીવોના વચનો અને જેનો ઉદ્દેશ્ય આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથો. વચનામૃત, તેમાં આત્મા સિવાય કઈ વાત છે? ઉપદેશામૃતમાં પ્રભુશ્રી આત્મા, આત્માને આત્મા. બ્રહ્મચારીએ શું કહ્યું? માત્ર આત્મા સિવાય બીજી વાત જ નથી. એટલે ત્રણેય પુરુષો જ્ઞાન પામેલા પુરુષ છે. એટલે આપણે આ કાળના જીવોને શું કરવું એ જ બતાવ્યું છે. આપણી પાસે સમય ઓછો છે, આપણી બુદ્ધિ પણ ઓછી છે. આપણે ભલે આપણને જાતને બહુ હોશિયાર માનતા હોઈએ, પણ પહેલાના જે ત્યાગી વૈરાગી પુરુષોની જે બુદ્ધિ તીવ્ર હતી, જેને શાસ્ત્રો લખ્યા છે, એવી આપણી બુદ્ધિ નથી. અને આપણી પાસે સમય, આયુષ્ય બહુ ટૂંકું, ઉપાધિ એટલી બધી વિશેષ છે આ કાળમાં જીવોને કે આરંભ પરિગ્રહની સમય જ નથી મળતો. તો એવા જીવોએ શું કરવું જોઈએ? એ ટૂંકાણમાં કૃપાલદેવ, પ્રભુશ્રી, બ્રહ્મચારીજીએ બધું આપી દીધું. હવે તો ખામી આપણી છે, બધું જ તૈયાર છે. રસોઈ જેમ તૈયાર હોય, 56 ભોગ, હવે આપણી ભૂખ જોઈએ. ભૂખ હોય તો ખાઈને ભૂખ મટાડી શકાય, પણ ભૂખ જ નથી.
જેમ ભૂખ વગરનું ભોજન કેવું લાગે? પેટ ભરાયેલું હોય, ગમે તેવું મિષ્ટાન કે ગમતી ચીજ લાવીને આપી હોય તોય મને નહીં ભાવે. અરે એટલી સરસ છે, સરસ કોને ભૂખ લાગી હોય તેને, પેટ ભરાયેલું હોય એને કંઈ ન ભાવે. એટલે આપણી ભૂખ એટલે જિજ્ઞાસા. સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હોય તો આપણી પાસે બધું તૈયાર છે, ક્યાંય લેવા જવાની જરૂર નથી. અને આવું સ્થાન પણ જે કૃપાલદેવ પોતે વિચાર કરે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું? તો પ્રભુ શ્રી અનંત કૃપા કરીને એવું સ્થાન પણ આપણને બનાવી આપ્યું જ્યાં આપણે રહી શકીએ અને આત્મકલ્યાણ નિર્વિઘ્નપણે કરી શકીએ. કોઈ મતભેદ નથી. આ માત્ર આત્માર્થ સિવાય બીજી વાત નથી. પ્રભુ શ્રી કે આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, સદાચાર. સદાચાર પાળો અને નિરંતર આત્મભાવનાને ભાવો. તો એવું અદભુત સ્થાન આપણને મળ્યું છે. એટલે હવે અહીંયા રહીને કૃપાલના વચનો વાંચીએ, વિચારીએ, ભક્તિ કરીને એમાં સમય કાઢવો છે. એ ગ્રંથનો પરિચય રાખવો એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સતપુરુષનો સમાગમ ગણવો. આપણા માટે આ સત્પુરુષ છે. કૃપાલના વચનો અક્ષર રૂપ દે, પ્રત્યક્ષ નથી તો એના વચનોનો સમાગમ કરીએ એ પણ એ જ છે. પ્રત્યક્ષ હોય તોય આ જ કહેવાના છે જે હમણાં કહ્યું છે. હવે એ જ વાંચીને આપણા જીવનમાં ઉતારીએ તો કૃપાલ કે આજે પણ સમ્યક દર્શન થાય. પણ તે આજ્ઞાનું આરાધન કરવાથી, એમણે જેમ કહ્યું તેમ કરીએ તો. બાકી પ્રત્યક્ષ હોય અને એ કેમ ન કરીએ તો ત્યારે પણ નહીં થાય. પૂર્વે અનંતવાર નાની પુરુષનો યોગ થયો છે એમ શાસ્ત્ર વચન છે, તો કેમ કામ નહીં થયું? તો કે તે પ્રમાણે કર્યું નહીં અને આજે કરે તો આજે પણ થાય. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. એ એમને કહે છે, આપણે જ લાગુ પડે. કૃપાલ શું કે અમારા સમાગમનો તમને અંતરાય છે, આપણા માટે આ જ વાત છે. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. પ્રમાદી નહીં થવું. બ્રહ્મચારી કહ્યું જ્યારે સત્સંગનો જોગ ન હોય ત્યારે જીવ લહેર કરે, લહેર પાટીમાં લાગી જાય, એમ પ્રમાદમાં ન પડવું. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. નિયમિત સમાગમ કરવો. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવા યોગ્ય નહીં. ક્યાં? ખંભાતમાં કે નિવૃત્તિના ક્ષેત્રે જઈને તમે બધા ભેગા મળીને સત્સંગ કરો તો એ નિવૃત્તિ ક્ષેત્રનો પ્રસંગ પણ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. કે ભાઈ આજે જઈએ, અઠવાડિયે નહીં જઈએ, 15 દિવસે જઈએ, એમને નિયમિત કરો સમાગમ. કામના પૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં. કોઈ પણ જાતની કામના રાખવી નહીં. માત્ર આત્માર્થે, જન્મ મરણ છૂટવાર્થે. કામના પૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં એમ વિચારી જેમ બને તેમ અપ્રમાદી બની પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિમાં ઉદાસીનપણાને આરાધવા. એટલે અપ્રમાદી બની નિયમિત પરસ્પર સમાગમ કરવો નિવૃત્તિના ક્ષેત્રમાં અને પ્રવૃત્તિમાં ઉદાસીનપણું રાખવું. પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ ઉદાસીન ભાવે કરો, હર્ષથી નહીં, રાગથી નહીં.
કરવી પડે છે. માટે જે પ્રવૃત્તિ અત્રે ઉદયમાં છે, કૃપાલ કે જે પ્રવૃત્તિ અમને અત્રે ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. કે ભાઈ આ દરવાજો નહીં પણ આપણે આ બાજુથી બહાર નીકળી જઈએ એવું નથી. અમને કોઈ એવો ઉપાય નથી કે અમે આ પ્રવૃત્તિ છોડી શકીએ એમ છે. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી, મુખ્ય દ્વારથી નહીં, બીજે દ્વારથી ચાલ્યા જઈએ, તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. અર્થાત એટલે કે કોઈ પણ રીતે અમારો આ સમય એવો છે કે અમે છોડી શકીએ એમ નથી. વેદવા યોગી છે માટે તેને અનુસરીએ છીએ. અમારે આ નિકાચિત છે, ભોગાવલી છે, વેદવા યોગી છે માટે એને અનુસરીએ છીએ. તથાપિ જો બહારથી પ્રવૃત્તિને અનુસરીને હવે અંતર કેવું છે? તથાપિ અવ્યાભાસ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્ય કોનું? આત્માનું. બહારનું સ્વાસ્થ્ય તો આ જુઓ બેઠા છે અહીંયા પ્રવૃત્તિમાં. અને અંતરંગ આત્મદશા અવ્યાભાસ સ્થિતિ, કોઈ બાધા પીડા એને આવતી નથી. તથાપિ અવ્યાભાસ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. એટલે એમાં અમને આ પ્રવૃત્તિ કાંઈ નડતી નથી, કાંઈ બાદ કરતી નથી. આ ઘણી મોટી વાત છે. આપણા જે બહાર નહીં જેવી પ્રવૃત્તિમાં આપણે ઉપયોગ કરી બેસીએ છીએ, ચંચળ ચિત્ત થઈ જાય છે, ત્યારે એમને કેવું છે કંઈ જાણે કોનું કરે છે આ બધું કામ, કંઈ અંતરમાં કંઈ લાગતું જ નથી. બધી ઉપલબ્ધ ક્રિયા થયા કરે છે, ઉદયાધીન. એટલે કૃપાલ કે એમને લાખ રૂપિયાનું નુકસાન જાય તો એમને કંઈ ખેદ ન થાય, અને લાખનો નફો થઈ જાય તોય હર્ષ નથી. એટલે પેલા સાથે સોદો કરેલો અને માલ કસીને લીધો 70,000 રૂપિયાનો નફો થતો તે જમાનામાં. આજે તો 70 લાખ થઈ જાય. કેટલું આવતું હતું રૂપિયાનું તે વખતે. તો પણ પછી પેલા આવીને પાછું કહ્યું કે અરે મારે તો પેલો લેવા આવ્યો છે સાહેબ, આપને વેચી દીધું. તો મેં તો તમને કાલે જ કહેતું કે પેલા ભાઈ લેવા આવશે તો ગીરવી રાખેલું. તો એ તો કે હવે 3 વર્ષ થયા, ક્યાંથી આવે? તો એ તો આવ્યો બીજે જ દાવડે. તો કે લઈ જાઓ તમારું. એમ નહીં કે મને 70,000 નફો થાય, તમારું જે થવું હોય તે થાય, નહીં, લઈ જાઓ. એવો બીજો પ્રસંગ એક સાથે સોદો કરેલો કે અમુક સમયે આ ભાવે માલ અમને પૈસા આપવા. તો તેમાં તો એટલો બધો નફો થતો હતો કે સામાવાળાને તો બધું ઘર વકરી બધું વેચી નાખવું પડે ત્યારે એ પૈસા આપી શકે. એટલે કૃપાલે સીધા એની પેઢીએ ગયા. ત્યારે પેલો તો બિચારો કે હવે લેવા આવ્યા, હું તમને આપી દઈશ પૈસા, તમે ચિંતા કરશો માં. ત્યારે કૃપાલે શું કે કેમ ભાઈ, તમને ચિંતા થાય તો અમને ચિંતા ન થાય? એટલે પેલો શું સમજ્યો કે લેવાની ચિંતા. પછી કૃપાલ કે આપણે બેની ચિંતાનું કારણ તો આ કાગળિયું છે ને, આપણે એને જ ફાડી નાખીએ તો? પેલો તો આંખ ફાડી જો આ શું બોલે છે, આને ફાડી નાખીએ તો પછી કોરે? કઈ નહીં. તરત જ એના જોડે ફાડી નાખ્યું. એટલે કે રાયચંદ દૂધ પીએ છે, લોહી નહીં. હું તમારું આ બધું વેચીને તમને સાવ પાપર કરી દઉં અને મને પૈસા મળે એવા મને પૈસા નહીં જોઈએ. એને કંઈ નફો થાય તો કંઈ નહીં, નુકસાન થાય તો કંઈ નહીં. જે પ્રમાણે કર્મના ઉદય છે વર્તે છે, પણ કોઈ એવો ભાવ નથી કોઈ બીજાને દુઃખી કરવાનો. જે પ્રવૃત્તિ અત્યારે ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે, ભેદવા યોગી છે માટે તેને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાભાસ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે.
આજે આ 8મું પત્તું લખીએ છીએ. કૃપાલનો ઉદય કેવો, પોસ્ટકાર્ડ ત્યાંના કેવા હતા પહેલાના, આટલા નાના, નાનું છબરકું હોય તો 1 લખ્યું, 2 લખ્યા, 3, 4, 5, 6, 7, 8, બસ. આજે કેવો આવી ગયો સમય એટલે પછી ઉદય છે તો લખ્યા જ કર્યું. આજે 8મું પત્તું લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. આપણે એમાં ભેગા આવી ગયા. સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે એવું ચિત્ત એવું શાંત છે કે અમે લખી શક્યા. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તેઓ અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ કે ભાઈ તમને સત્સંગનું વારંવાર લખીએ અને નિવૃત્તિ લેવાનું લખીએ તો એમ મનમાં નહીં માનતા કે તમે કામ નથી લેતા, તમે આવું લખો છો તમે લો ને તો અમને લાભ થાય. પણ આ કારણ ઉપર કહી દીધા, અમને તો એવી ભીડમાં છીએ. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. તમને પણ નિરંતર સત્સંગની કામના રહે છે તો તમારે સર્વેને તો રાખવી ઘટે એમાં કોઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે છીએ. અમારું આ પ્રારબ્ધ છે, એવું એવા શંકરભાઈનું દેણું છે કે રવજીભાઈનું દેણું છે, એ બધું પતાવવા માટે અમે એ અલ્પ આરંભ કે અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે છીએ કે જેથી અમારું આ પ્રારબ્ધ પૂરું થઈ જાય. મહદ આરંભ અને મહદ પરિગ્રહમાં પડતા નથી. મોટો આરંભ કરવો પરિગ્રહ પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. મોટા આરંભ પરિગ્રહમાં નહીં પડવું, નહીં તો બિલકુલ અવકાશ ન મળે. આપણો ઉપયોગ ત્યાંનો ત્યાં રહે. બધું કામ આપણને જવાબદારી હોય એટલે બધું મગજમાં તો ચાલતું જ હોય. ભલે બહારથી મોટો મેનેજર હોય કંપનીનો, કાંઈ નહીં કરતો હોય, ખુરશી ટેબલ પર બેસી રહે, એને મગજમાં કેટલું બધું હોય, બધાની જવાબદારી હોય. પગાર એનો નાનો છે બધા કરતો વિશેષ, આ ખોપડીનો એનાથી એ કામ લે છે એટલે એને જવાબદારી મોટી છે. તેમ અહીંયા ઘણું બધું ઘાલેલું હોય કામ ધંધાનું, તો એને ક્યાંથી આ અંદર વિચારી શકે. એટલે તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂચતું નથી, એ જ વિનંતી. હમણાંનો પ્રસંગ સમય જોતા અમે કોઈ સમાગમનો નિયમિત વખત તમને લખી શકીએ નહીં કે ભાઈ અમુક સમય પછી આપણે સત્સંગ થશે કે મળીશું, એવું કોઈ નિયમિત હમણાં લખી શકાય એમ નથી, એમ સૂચતું નથી, એ જ વિનંતી. આ પત્ર પૂરો થયો. હવે આ છેલ્લાનું આજે વાંચવાનું વિવેચન બાકી છે તે વાંચીએ. વચનામૃત વિવેચન પાન 127, બોધામૃત ભાગ 2. તેમાં કહ્યું, જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. આજ્ઞા, જ્ઞાનીની આજ્ઞા શું છે? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ જ આ છે. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ છે. અથવા વિભાવથી મુકાવી સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. વિભાવ શું? રાગદ્વેષ. રાગદ્વેષ શું? કષાય. કષાય કહો કે રાગદ્વેષ કોઈ એક જ છે.
કસાયના 4 ભાંગા, ક્રોધ, માન, માયા, લોભ. તો ક્રોધ અને માન તે છે દ્વેષના પર્યાય, દ્વેષની અવસ્થાઓ છે. અને માયા અને લોભ તે રાગના પર્યાય છે. એટલે રાગદ્વેષ કહો કે કસાય કહો એક જ છે. એટલે કૃપાલ કે કલ્યાણ શું? તમારા કસાય ઘટે એટલું કલ્યાણ. તમારા કસાય કેટલા ઘટ્યા? ક્રોધમાન માયા ઓછા થયા, બસ તેટલું તમારું કલ્યાણ થયું. એટલે જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એમ નથી. અને જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. પ્રતિબંધ એટલે આડ. જ્ઞાનીની એક પણ આજ્ઞા એવી નહીં હોય કે જે આપણને સંસારમાં જવા દે. જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હોય નહીં. જગતમાં જ્ઞાની જ ન મળે તો આજ્ઞા ક્યાંથી હોય? આજ્ઞા તો બધા જેને ગુરુ માનતા એની આજ્ઞા લઈને જ કરે છે. પણ સાચા આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા ક્યાંથી હોય જગતમાં? બ્રહ્મચારી કે જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હોય નહીં. કેમ? તો કે જ્ઞાની જ નથી તો આજ્ઞા ક્યાંથી હોય? અને જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંથી હોય? આ કાળમાં એવો યોગ થયો છે પણ દુર્લભ છે. આપણને આ કાળમાં જ્ઞાની પુરુષનો યોગ થયો છે, ભલે જગતમાં નથી પણ આપણને તો થયો છે. એ બ્રહ્મચારી કહે છે કે આપણને તો સાચા આત્મજ્ઞાની પુરુષનો યોગ થયો છે પણ દુર્લભ છે. શું? આજ્ઞાનું આરાધ પુરુષ મળ્યા પણ હવે એને આજ્ઞા પ્રમાણે આપણે ચાલવું એ બહુ મુશ્કેલ છે. ધાર તરવારની આનંદજી કે સોહલી દોહલી 14 જીન તણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજી ગરા સેવના ધાર પર રહે ન દેવા. સેવના એટલે આજ્ઞા. એમની આજ્ઞા આરાધન માટે દેવો પણ નથી ટકી શકતા. તરવારની ધાર ઉપર નટ લોકોને કે નાચતા જોઈએ છીએ. ધાર તરવારની સોહલી કોને? નટ લોકોને. અને દોહિલી સોહિલી ધાર તરવારની સોહલી દોહલી. દોહિલી શું? 14 જીન તણી ચરણ સેવા. એટલે તરવારની ધાર ઉપર નાચવું સોયલું છે પણ ભગવાનની આજ્ઞા ઉપાસવી એ દુર્લભ છે. સોહિલી દોહિલી 14 જીન તણી ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજીગરા. બાજીગરા એટલે નટ લોકો. દેખ બાજીગરા પણ સેવના ધાર પર રહે ન દેવા. એમ કે છે સત્પુરુષનો યોગ મળ્યો છે પણ એની આજ્ઞાનું પાલન કરવું દુર્લભ છે. રુચિ જ નથી જીવને. છાપા વાંચવામાં રુચિ આવે તેમાં સવારમાં ભલે કલાક કાઢી નાખે પણ કે ભાઈ વચનામૃત વાંચો 10 મિનિટ. છાપામાં રસ આવે, વચનામાં રસ ના આવે. એમાં કેમ? એમ કે અનાદિનો મિથ્યાત્વ ગાઢ છે. અજ્ઞાન એટલું બળવાન પણ છે કે એને ત્યાં જ રુચિ ઉત્પન્ન કરે છે. અને રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. જ્યાં રુચિ હોય ત્યાં આપોઆપ તેનું વીર્ય ત્યાં દોડે. પણ કે છે કે આમાં આ વસ્તુમાં ઉપયોગ રોકવો બહુ દુર્લભ છે. કેમ કે કર્મો ને અહીંયા જવું પડે એટલે મિથ્યાત્વ એને ઉલટું જ બનાવે. એમાં રસ આવવા જ ન દે. ભારે કર્મ હોય મિથ્યાત્વના તેમાં રસ ના આવવા દે.
એના કરતો સૂઈ રહેશે, ગપ્પા મારશે, પણ વાંચવાનું કે ભક્તિ કરતા ઊંઘ આવે. અનેક નવલકથાઓ અને છાપાઓ વગેરે નીકળે છે. આખા વિશ્વમાં હજારો છાપખાનાઓ છે. એ બધામાં ધાર્મિક પુસ્તકો કેટલા % હશે? 1-2% માંડ. બાકી તો 98-99% બધું લૌકિક સાહિત્ય છપાય. રોજના ઢગલા પુસ્તકો નીકળે છે અને એ લોકો વાંચે તો છાપે. શા માટે છાપે? એટલે બ્રહ્મચારીજીએ ગાથા લખી છે પ્રજ્ઞાવધમાં, મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહી જન જોડે, અપથ્ય વધારે રોગો, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. એક તો અંદરમાં મોહની કર્મ, ચારિત્રમાં, દર્શનમાં બધું જ ગાઢ છે. એટલે રાગદ્વેષ પ્રબળ હોવાથી મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કે આ બધું આ નવલકથાઓ વાંચવા મીઠી લાગે. નવલકથાઓ શું છે? કલ્પિત કથા, મોહીજન જોડે, મોહી પુરુષો એવી કલ્પનાઓની કથાઓ જોડે અને એ વાંચવામાં લોકોમાં મજા આવે. એટલે મોહને પોષણ મળે, એટલે એમને આનંદ આવે. એટલે કલ્પિત કથા મોહીજન જોડે, પણ અપથ્ય વધારે રોગો. જેમ રોગ થયો હોય, આજે આપણે મોહરૂપી રોગ તો થયેલો જ છે, અને એમાં પછી રોગમાં અપથ્ય ખાય તો રોગ વધે. તેમ આ બધો મોહ તો અંદર છે જ, અને એમાં વળી ખાતર પાણી નાખે તો ઝાડ શું થાય? વધે. એટલે મોહ વિશેષ વૃદ્ધિ પામે અને એમાં લોકોને આનંદ આવે. તો ક્યાંથી જન્મથી છૂટી શકે? વિશેષ બંધન થાય અથવા જન્મ મરણ વધે એવા જ આ વાંચનથી કામો કરે છે. અનેક નવલકથાઓ અને છાપાઓ વગેરે નીકળે છે. છાપાનું જાણે કે આદિ થઈ ગયો હોય, રોજ જાણે આ તો એક ખોરાક થઈ ગયો. એ તો જાણે વાંચ્યા વગર કેમ ચાલે? રોજનું નિયમિત આપણે સ્વાધ્યાય કરવાનો હોય, છાપાનો કરે. કૃપાલે કહ્યું ને રોજ સ્વાધ્યાય કરવો, તો કે સાહેબ હું તો રોજ કરું છું. પણ સાનો? છાપાનો. દુનિયામાં શું ચાલી રહ્યું છે જાણવું જોઈએ ને. હવે એવા માણસોને શું કે, જેમ બ્રહ્મચારીજી પાસે એક એમનો મિત્ર આવ્યો બાળપણનો, સાથે ભણેલા. એટલે આવીને બ્રહ્મચારીને વાતમાં શું બોલ્યો કે સાહેબ આપે આ બધું છોડ્યું અને મેં કંઈ નથી છોડ્યું. હવે તમે મરવાના ત્યારે અમારું કંઈ સાથે તો તમે લઈ જવાના નથી, અને હું મરીશ ત્યારે હું સાથે લઈ જવાનો નથી. શું ફરક પડ્યો? હવે એને શું કે, તું તો મમતા સાથે લઈ જઈશ. આ મારું છે અને એ તને બહુ દુઃખ આપશે, અને એમણે તો મમતા જ કાઢી નાખી. પણ આવા જીવોને શું સમજાવે? મૌન રહે. કેમ કે એને અસર થવાની નથી. જ્ઞાનીઓ તો સામાન્ય લાભ થતો તો જ બે શબ્દ કહે, નહીં તો મૌન રહે. કેમ કે વળી બીજું કઈ કર્મ બાંધશે, અંતરાય કઈને એવા વળી કોઈ જ્ઞાનીને આશા નહીં કરી બેસે. એટલે અનેક નવલકથાઓ, છાપાઓ વગેરે નીકળે છે. સત્શાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. સત્શાસ્ત્ર આ કાળમાં મહાભાગ્યે પ્રાપ્ત થાય એવું થયું છે. અને આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. કે આધુનિક મુનિઓ જે સૂત્રના અર્થ કરે એ પોતાની કલ્પના કરે, જ્ઞાન છે નહીં, એટલે પોતાના સંપ્રદાય પ્રમાણે ઢસડી જાય કે જ્ઞાન વગરનું શું લખે. એમ
સતશાસ્ત્ર તો કોઈ મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું છે. વિષય કસાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કસાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. એટલે કૃપાલ કે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. સુપાત્રીને પરમ આધાર છે. આજે આપણી પાસે શું છે? કોઈ પ્રત્યક્ષ જોગ કઈ નથી, પણ આ વચન બળે તો જ્ઞાની પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ શું કહેતા હતા બધું જ છે આજે. આ જો ન હોય તો કઈ નહીં. એટલે કૃપાલ અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરો. આખા જગતનું હિત કરી શકે તે વસ્તુ આજે આપણી પાસે છે. ઋષભદેવ ભગવાનના ચરિત્રો કેટલા વર્ષ થઈ ગયા? અસંખ્યાત વર્ષ થયા છે. ઋષભદેવ એક કોડા કોડી સાગરોપમ પહેલાની વાત છે. એ આખો પૂરો થઈ ગયો. એ 21,000 વર્ષની, 42,000 વર્ષની. એવા અસંખ્યાત વર્ષો પહેલા ભગવાન કેવી રીતે જીવન જીવ્યા, શું કર્યું, તે આજે આપણને જાણવા મળે. આ બધા કારણ જ્ઞાન છે. આ શાસ્ત્રારૂઢ થયું હોય, પહેલા સ્મૃતિમાં રહેતું, હવે શાસ્ત્રારૂઢ થયું તો આજે જણાય તો શું ખબર પડે આપણને? અને આપણે કેમ જીવન જીવવું જોઈએ, શું ત્યાગવું જોઈએ, શું ગ્રહણ કરવું જોઈએ, આ શાસ્ત્રો ન હોય તો શું જાણીએ? એટલે સાચા સતશાસ્ત્ર, જેને આત્મા સંબંધી જેમાં જ્ઞાન હોય, લખાણ હોય, પોષણ હોય, એવા સતશાસ્ત્રો તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. મહાભાગ્યશાળીઓને આવી જાય આત્મા. અસદગુરુ એને અવળે રસ્તે લઈ જાય છે. અસદગુરુ એને અવળે રસ્તે લઈ જાય. અવળો રસ્તો શું? અસદગુરુઓ શું કે? પુણ્ય કરો, પુણ્ય કરો. ધર્મ એટલે શું? પુણ્ય કરો. દાન કરો કે કંઈ માળા જપો કે કંઈ તપ કરો તો તમને પુણ્ય મળશે. એ પુણ્ય તમને ક્યાં લઈ જશે? દેવલોક મળશે. એટલે લક્ષ્ય ક્યાં કરાવે? દેવલોકનો. અસદગુરુ તો ઉલટો માર્ગ બતાવ્યો. તે તો ઉલટો મહાભયંકર છે. દેવલોકમાં જવાની ઈચ્છા રાખવી, ત્યાં તો મહામોહના પ્રબળ નિમિત્તો. ભલભલા એટલે 2 દિવસ પહેલા આપણે વાંચ્યું કે ત્યાં સમ્યક દ્રષ્ટિ જાય તો સમ્યક છોડી પણ દે. ક્યાં? દેવલોકમાં. જ્યારે નર્કમાં જાય તો પાછો લઈને આવે, પણ દેવલોકમાં મૂકીને આવે. એવો મહામોહ આપણામાં તો પડેલો જ છે ને, વળી આવા નિમિત્ત મળે. એટલે અસદગુરુ એને અવળે રસ્તે લઈ જાય છે. સાંભળ્યું પણ છે આચાર્યના બધા વ્યાખ્યાનોમાં કે તપ કરો, એક ઉપવાસ કરો તો 10,000 वर्ष नरक का छूट जाएगा और 10,000 वर्ष स्वर्ग का सुख मिलेगा. અમે સાંભળેલું એક આચાર્ય જે પ્રખર કહેવાય, હજારો માણસો ભેગા થાય, ધ્યાન શરૂ થવાનો તો કાલ જો એક ઉપવાસ કરેગા 10,000 नरक का छूट जाएगा. આટલો લોભ ને લગાડે, ગળે ગોળ ચોટાડે, અને સાથે વાત શું કે આટલું જ નહીં 10,000 સ્વર્ગ સુખ મળશે, તો પછી કોણ ન કરે? જયારે આપણા જ્ઞાની પુરુષો શું કે આત્માર્થના લક્ષ્ય કરવું, કોઈ એવી કામના બુદ્ધિ નહીં રાખવી. નહીં તો સંસાર જ છે, ત્યાં જઈને પાછું સંસારમાં જ આવવાનું હોય તો ત્યાં જઈને કરવું છે શું? આ તો ચડ ઉતંગ જ્યાં સે પતન શિખર નહીં, વો કૂપ जिस सुख अंदर दुख वसे सो सुख भी दुखरूप. ત્યાં ડેવલપમાં જઈને પછી એકંદરીમાં જવાનું હોય તો એ કોણ છે? આવો જ્ઞાની લક્ષ ન કરાવે.
એ તો કે હવે મારે કંઈ નહીં જોઈએ, ભગવાન મને દેવલોકનું સપનું પણ નહીં હોજો, મારે નહીં જોયું, મને તો ભગવાનની પાસે લઈ જા, મહાવિદ્ય ક્ષેત્રમાં અથવા દેવલોકમાં લઈ જવું હોય તો મને ક્યાં લઈ જા, લોકાંતિક દેવ બના. પાંચમા દેવલોકના આરામમાં રહે ને એ બ્રહ્મર્ષિઓ છે, બધા બ્રહ્મચારીઓ, બધા એકાવતારીઓ છે. ત્યાં સ્ત્રી નથી એટલે મોહના કારણો જ નથી. બીજા બધા દેવો તો ભગવાનના સભામાં કે કલ્યાણકમાં જાય, એ ક્યાંય નહીં જાય. એ માત્ર ભગવાનને લોકાંતિક દેવો દીક્ષા લેવાનો સમય આવે ત્યારે માત્ર ચેતાવો આવે, બસ. બાકી આખો દાડો સ્વાધ્યાય ભક્તિમાં જ રહે. એવું દેવોનું એક સ્થાન એક ખૂણામાં છે, જેને લોકાંતિક દેવો કહેવામાં આવે. બાકી હા ના, આ તો સર્વાર્થ સિદ્ધો ઠેર બહુ ઊંચી. આ તો અહીંયા જ પાંચમા દેવલોકમાં. આપણે વધારેમાં વધારે આ કાળના જીવો પાંચમા દેવલોક સુધી જઈ શકે, વધારે ઊંચે જઈ પણ નથી શકતા. સર્વાર્થ સિદ્ધિ તો 12 દેવલોક, પછી પાછા 9 ગ્રેવિક, એના ઉપર 5 અનુત્તર વિમાન છે. તેમાં વચ્ચેનું વિમાન સર્વાર્થ સિદ્ધિ, તે બધા એકાવતારી, તે પણ. અને ચારે ખૂણાના દેવો પણ સમ્યકદર્શી તો ખરા જ. એ આપણો મિથ્યાત્વ સહિત આપણો આત્મા 9 ગ્રેવિક સુધી ગયો, 5 અનુત્તરમાં નથી ગયો. પણ એકેન્દ્રી રૂપે કે છે મોક્ષમય જઈ આવ્યો. ત્યાં સિદ્ધ શિલા પણ એકેન્દ્રી જીવની છે. એકેન્દ્રી રૂપે ગયેલો શું કામનો? એમ આપણને જ્ઞાની પુરુષો મોક્ષનો લક્ષ્ય કરાવે. જન્મથી છૂટું છે મને, એટલે પ્રભુશ્રી વારંવાર કે લક્ષ્ય આત્માર્થનો રાખો, નહીં તો બધું ભોગ જશે. પણ અજ્ઞાની હોય તો એને ખબર નથી, એટલે આવો દેવલોકનો લક્ષ્ય કરાવે. પુણ્ય બાંધો. પુણ્ય તો અનંત વાર બાંધ્યો અને સંસારમાં જ રહ્યા છે. હવે તો તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ થવા. પુણ્ય ખોટું નથી, અપેક્ષાએ. જ્યાં સુધી શુદ્ધ ભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુણ્ય ઉપાદેય છે. કેમ કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, પછી તો શુદ્ધ ભાવમાં જવું છે, જ્યાં રાગદ્વેષ નથી, અને ત્યાંથી જીવ શ્રેણી માંડીને આગળ વધી શકે. એટલે અસદગુરુ એને અવળે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુ દેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુ દેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી. રાખે તો આવરણ થાય. કૃપાળને છોડીને બીજે વળગે તો માત્ર આવરણ થાય. આ જ્ઞાની એવું ન કરવું. જે વચનોથી જીવ જાગતો થાય તે વચનોથી પણ જીવને જાગૃતિ થતી નથી. મોહ ને મોહમાં ફરે છે. મોહને મોહમાં ફરે છે. ઉપર વેશ અચ્છો બન્યો, માહી મોહ ભરપૂરજી. ઉપર વેશ અચ્છો બન્યો, માહી મોહ ભરપૂરજી. ત્યાગ નાટકે દે વૈરાગ્ય વિના. એકવાર બ્રહ્મચારીજીએ પત્રમાં લખ્યું છે કે સફેદ બગલા જેવા કપડાં પહેરીએ છે તો મન સફેદ કરવું. બહારની સફેદાઈ એ આત્મકલ્યાણ ના આપે, અંદરનું મન સફેદ કરવું. એની મલિનતા કશાય મળ કાઢવો તો કલ્યાણ થશે. એટલે જે વચનો જીવ જાગતો થાય તે વચનોથી પણ જીવને જાગૃતિ થતી નથી. મોહમાં ને મોહમાં ફરે છે. નાની આત્મા જાણ્યો છે એની આજ્ઞા આરાધવી. આપણા માટે બીજા બાબત કોઈ વિકલ્પ કરવાની આપણે મતલબ નથી, પણ કૃપાલદેવી આત્મા જાણ્યો છે માટે એની આજ્ઞા આરાધવી. જેને સ્થિરતા છે એવા પુરુષોમાં વૃત્તિ રાખવી તો પોતાનો આત્મા સ્થિર થાય. કૃપાલદેવ સ્થિર છે, સ્વભાવમાં સ્થિર થયા. આવા પુરુષોમાં વૃત્તિ રાખીએ તો આપણો આત્મા પણ સ્થિર થાય. હું કંઈ જાણતો નથી એવી ભાવના રાખવી. 211માં પત્રમાં હું કંઈ જ જાણતો નથી એમ કરી નાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હું જાણું છું ત્યાંથી અટકી ગયો.
હું કંઈ જાણતો નથી એવી ભાવના રાખવી, પરિણામે છૂટી શકાય એવા કામ રાખવા, પરિણામે છૂટી શકાય એવા કામ રાખવા. કામ એવા ન રાખવા છૂટી ન શકીએ. બ્રહ્મચારીજીએ એક દ્રષ્ટાંત કીધેલું, રાંડી રૂવે માંડી રૂવે અને 7 ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. રાંડી બાઈઓ રાંડેલી એ રડે, અને માંડી ઘર માંડ્યું હોય ગ્રસ્ત એ પણ રડે, એને ઉપાધિ છે કુટુંબની, અને 7 ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. કોનું મન રાખે? તેમ પ્રવૃત્તિ થોડી હોય પછી એથી વિશેષ હોય. આ ગ્રસ્તને જેને ચારે બાજુ દુકાનો કેટલી બધી રાખી હોય તો મગજમાં તો બધું ભરેલું હોય. માણસો એકનો એક, અને 4 પેઢી હોય તો 4ના વિકલ્પ કરવા. જેમ આનંદ શ્રાવક ગોકુલ ઘણા ભગવાનને પૂછે કે આપ એટલા સુખી દેખાવ છો, આપણી પાસે કંઈ નથી, મારી પાસે એટલું બધું છે તો હું દુઃખી કેમ, મારા મનમાં શાંતિ નથી. તો ભગવાને કહ્યું કે હે આનંદ, ઉપાધિ વધારીશ નહીં. તે દિવસથી કે પછી ગોકુલ કાઢવા માંડ્યા, 10,000 ગાયોને કે ગોકુલ. તો જેમ જેમ ઓછા થયા તેમ શાંતિ વળી, એટલું કામ ઓછું થયું મગજને. પછી તો કે એ તો બધું છોકરાઓને સોંપીને સીધા જ અપાશ્રમમાં જઈને બેસી ગયા. પરમ શાંતિ બધાય, કોઈ ઉપાધિ બધી મટી ગઈ. તેમ ઘણી બધી ઉપાધિ હોય તે આત્મકલ્યાણ શું કરી શકે? એના મગજને અવકાશ જ નથી. પરિણામે છૂટી શકાય એવા કામ રાખવા. સત્સંગનો વિયોગ તો કલ્યાણનો પણ વિયોગ છે. સત્સંગનો વિયોગ તો કે છે કલ્યાણનો પણ વિયોગ છે. સત્પુરુષનો સમાગમ ન હોય તો સત્શાસ્ત્રનો પરિચય રાખવો. જ્ઞાની પુરુષનો પ્રત્યેક જોગ ન હોય તો સત્શાસ્ત્રનો પરિચય રાખવો. મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરવો, પ્રમાદ ન કરવો. અંતરમાં જ્ઞાની શીતળી ભૂત રહે છે એ સંકિતની બલિયારી છે. કૃપાલે એટલી બધી પ્રવૃત્તિ કરતા કહ્યું કે અમારું સ્વાસ્થ્ય તો એમને એમ જ છે. તેનું કારણ જ્ઞાની છે, જ્ઞાન છે. સંકિતની બલિયારી એટલે અંતરંગમાં જ્ઞાની શીતળી ભૂત રહે છે. બહાર ગમે તેવા ઉપાધિના પ્રસંગો આવે, અંતર એમનું પરમ શાંત છે. કૃપાલદેવને 1 પત્તું લખવાની ઈચ્છા હતી, તેના બદલામાં 8 પત્તાનો આ કાગળ લખ્યો છે. નાની પરમ સત્સંગની ઈચ્છા રાખે છે, નાની પણ સત્સંગની ઈચ્છા રાખે છે તો પછી બીજાએ તો રાખવી ઘટે. એમાં કહેવું શું? ટૂંકામાં આ પત્રનો સાર એમ છે. બ્રહ્મચારી હવે છેલ્લે પેરેગ્રાફમાં એમ કે આખા પત્રનો આ સાર છે. તે હવે કે છે આખા પત્રનો સાર આમ છે: અનાદિકાલથી જીવનું કલ્યાણ થવામાં પ્રતિબંધ રૂપ 3 મોટા દોષ છે. અનાદિકાલથી જીવ 4 ગતિમાં રઝળે છે, કલ્યાણ થતું નથી, મોક્ષ પામતો નથી. તેના 3 મોટા દોષ છે. તે મળ, વિક્ષેપ અને અજ્ઞાન. મળ શું? તો કે ક્રોધ, માન, માયા, લોભ એ મળ છે. કસાય એ મળ છે. કારણ કે આત્માને મલિન કરે છે. બધા ગુણસ્થાનકો કસાયને લઈને રોકાયેલા છે. બાકી આત્મા તો કેવળના સ્વરૂપ છે. અનંતાનુબંધી કસાય આત્માને જ્ઞાન થવા નથી દેતું, આત્મજ્ઞાન. પછી અપ્રત્યાખ્યાનાવણી જ્ઞાન સહિત શ્રાવકના વ્રત આવવા નથી દેતું. પ્રત્યાખ્યાનાવણી કસાય આત્મજ્ઞાન સહિત મુનિપણું આવવા નથી દેતું. સંજ્વલન કસાય આત્મજ્ઞાન સહિત મોક્ષ થવા નથી દેતું. એટલે કે કેવળ જ્ઞાન થવા નથી દેતું. એટલે બધે નડે છે કસાય જ. એટલે કસાય જેટલો ઘટે જેટલી એના ગુણસ્થાનક વધતા જાય. એટલે ક્રોધ, માન, માયાલોભ એ મળ છે. કારણ કે તે આત્માને મલિન કરે છે. હવે તેને કેમ જીતવા? તે કૃપાલે કે તે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષથી મટે છે, કસાયો જાય છે. ચંચલ સ્વભાવ એ વિક્ષેપ છે. વિક્ષેપ એટલે શું?
મનની ચંચળતા તે જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિથી માટે છે. કૃપાલદેવ પ્રત્યે જો આપણને અત્યંત પ્રેમ આવે પ્રભુ શ્રી બ્રહ્મચારીજી જેવો, તો વિક્ષેપ સાવ મટી જાય, ક્યાંય મન નહીં જાય, ત્યાંનું ત્યાં જ જાય, એક જ ઠેકાણે. ચંચલ સ્વભાવી વિક્ષેપ છે તે જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિથી મટે છે. મોહ, દર્શન મોહ જીવને ઊંધું સમજાવે છે તે અજ્ઞાન છે. ત્રણ વાતો કઈ, મળ, વિક્ષેપ અને અજ્ઞાન. અજ્ઞાન શું? તો કે આ મોહ છે ને દર્શન મોહ એ જીવને ઊંધું સમજાવે. સુખ હોય તેમાં દુઃખ મનાવે ને દુઃખ હોય તેમાં સુખ મનાવે. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. કોણ કરાવે? મિથ્યાત દર્શન મોહ આ ઊંધું મનાવે. જ્યાં અનંત સુખ છે આત્માને, અહીંયા આપણને કેવી શાંતિ છે, તેમાં દુઃખ મનાવે. આ બેઠા બેઠા શું કરવાનું? આમ જિંદગી કેમ જાય? કંઈ કામ કરીએ તો કંઈ આપણો સમય જાય ને, સમય કેમ બીતે? આ બધું ઊંધું મનાવે. અનંત સુખ છે, નામ માત્ર દુઃખ છે, ત્યાં તો એની મિત્રતા નથી, તે ગમતું નથી. ને અનંત દુઃખ છે ત્યાં આખો દિવસ ઉપાધિ ભોગવવાની. આપણે જોઈએ છીએ આણંદજીએ તો સવારથી સાંજ સુધી લોકોને કેટલું બધું કામ છે. કોઈ ધંધામાં પડ્યા છે, કેટલા બધા કામ કરવા પડે છે. શાંતિ ક્યાં છે? પણ એને દુઃખમાં જ સુખ માની લીધું. પૈસા આવતા હોય રાજી થાય, બે રૂપિયા કમાવતો ને રૂપિયો સાંજ સુધી ભેગા થાય, આ બહુ જ આપણો ધંધો બહુ સરસ ચાલે, એમાં સુખ માને દિવસ પૂરો કરે. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને, કૃપાલ કે હવે ન્યાય નેત્રને ખોલ. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવર્તિ બાળ તું. કેવો શબ્દ વાપર્યો? આ પ્રવૃત્તિને બાળી નાખ કે ફરી ઉગે જ નહીં, આવે જ નહીં. નાની પુરુષોને આ ભયંકર લાગે છે કે જ્યાં સુધી નિવૃત્તિ નહીં મેળવે ત્યાં સુધી આત્મકલ્યાણનું કામ થઈ શકે જ નહીં. દૂધમાં ને દહીંમાં બે પગ ના રહે. મારે તો સંસાર પણ જોઈએ અને મોક્ષ પણ જોઈએ, બે નહીં થાય. कबीरा मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. સંસારમાં મન રમાવ તો આમાં નહીં રમી શકે, મન તો એક જ છે. એમ અનાદિકાળથી જીવનું કલ્યાણ થવામાં આ ત્રણ મોટા દોષ, મળ, વિક્ષેપ અને અજ્ઞાન. તો મળ એટલે કષાય, કષાયને કાઢવા માટે ક્ષમા ગુણ, નમ્રતા, સરળતા, સંતોષનો અભ્યાસ કરવો. ચંચલ સ્વભાવ તે વિક્ષેપ છે. નાની પુરુષની અત્યંત ભક્તિ હોય તો એ ચંચલતા જાય, પણ અને અજ્ઞાનને દૂર કરવામાં કારણરૂપ આપણને દર્શન મોહ નડે છે. મિથ્યા તે અજ્ઞાન છે, તે અંધકાર સમાન છે. નાની પુરુષના વચનોની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન મટે છે. અજ્ઞાને મટવાનો ઉપાય આ પત્રમાં બતાવ્યો કે જ્ઞાની પુરુષના વચનોની પ્રાપ્તિ થયે, આપણને પ્રાપ્ત થયા છે, તેનો યથાયોગ્ય વિચાર. આપણી સંસારમાં સુખ બુદ્ધિ કેમ જતી નથી? તો કે તે જ્ઞાનીના વચનોનો વિચાર નથી કર્યો. યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન મટે છે, મિથ્યાત્વ ઘટે છે. અને આ દોષો મટે તો સત્સંગ સફળ થાય. આ ત્રણ દોષો જાય તો સત્સંગ પ્રમાણ થઈ જાય. આ પ્રમાણે આખા પાઠનો આ સાર ટૂંકામાં કૃપાલદેવ બ્રહ્મચારીજી આ બતાવ્યો. હવે આ પત્ર પૂરો થયો, વિવેચન પણ પૂરું થયું. હવે આવતીકાલે
આગળનો પત્ર 450 લઈ